ભૌતિક પ્રકૃતિ દ્વારા પ્રાપ્ત થયું છે તે તેમજ એમ પણ જુએ છે કે આત્મા કશું કરતો નથી, તે જ ખરેખર સત્યને જુએ છે. યદા ભૂત પૃથગ ભાવમ એકસ્થમ અનુપશ્યતિ તત એવ ચ વિસ્તારમ બ્રહ્મ સંપદ્યતે તદા. જ્યારે વિવેકી મનુષ્ય વિભિન્ન ભૌતિક શરીરોના લીધે વિભિન્ન સ્વરૂપોને જોવાનું બંધ કરી દે છે અને જીવો કેવી રીતે સ્વતંત્ર સર્વત્ર વિસ્તરેલા છે એ જુએ છે, ત્યારે તે બ્રહ્મ જ્ઞાન પામે છે. અનાદિત્વા નિર્ગુણત્વાત પરમાત્માયમ અવ્યય શરીરસ્થોપી કૌંતેય ન કરોતિ ન લિપ્યતે. શાશ્વત દ્રષ્ટિવાળા મનુષ્ય જોઈ શકે છે કે અવિનાશી આત્મા દિવ્ય, શાશ્વત તથા પ્રકૃતિના ગુણોથી પર છે. હે અર્જુન, ભૌતિક શરીર સાથે સંપર્ક હોવા છતાં આત્મા કશું કરતો નથી કે તેનાથી લિપ્ત થતો નથી. યથા સર્વગતમ સૌક્ષ્મ્યાત આકાશમ નોપલિપ્યતે સર્વત્રાવસ્થિતો દેહે તથાત્મા નોપલિપ્યતે. આકાશ જો કે સર્વવ્યાપી છે, છતાં પોતાની સૂક્ષ્મ પ્રવૃત્તિના કારણે તે કોઈ પણ વસ્તુથી લિપ્ત થતું નથી. તેવી જ રીતે બ્રહ્મ દ્રષ્ટિમાં સ્થિત આત્મા શરીરમાં અવસ્થિત હોવા છતાં શરીરથી લિપ્ત થતો નથી. યથા પ્રકાશ પ્રત્યેકઃ કૃત્સ્નમ લોકમ ઇમં રધિ ક્ષેત્રમ ક્ષેત્રી તથા કૃત્સ્નમ પ્રકાશયતિ ભારત. હે ભરત, જેવી રીતે એકલો સૂર્ય આ સમગ્ર બ્રહ્માંડને પ્રકાશિત કરે છે, તેવી રીતે શરીરમાં રહેલો એક આત્મા સમગ્ર શરીરને ચેતનાથી પ્રકાશિત કરે છે. ક્ષેત્ર ક્ષેત્રજ્ઞયોરેવમ અંતરમ જ્ઞાન ચક્ષુષા ભૂત પ્રકૃતિ મોક્ષમ ચ યે વિદુર્યાન્તિ તે પરમ. જે મનુષ્યો જ્ઞાનના નેત્રોથી શરીર તથા શરીરના જ્ઞાતાની વચ્ચેના ભેદને જુએ છે અને ભૌતિક પ્રકૃતિના બંધનમાંથી મુક્ત થવાની પ્રક્રિયાને પણ જાણે છે, તે પરમ ધ્યેયની પ્રાપ્તિ કરે છે. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ હરે રામ રામ હરે હરે. રામ રામ હરે હરે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. થેન્ક યુ બંને માતાજીઓનો ખૂબ ખૂબ આભાર. આરતી માતાજી અને નીતા માતાજી, ખૂબ સુંદર શ્લોકનું પઠન થયું, ખૂબ સુંદર અધ્યાયનું પઠન થયું, અનુવાદ ખૂબ સરસ. થેન્ક યુ બંનેનો ખૂબ ખૂબ આભાર. અને આવી જ રીતના આગળ પણ તમે બંને સેવા ચાલુ રાખો ભગવાનની, એવી ભગવાનને આપણે પ્રાર્થના કરીએ. આપણી સાથે જોડાઈ ચૂક્યા છે નયા માતાજી, વેલકમ. યાત્રી માતાજી, આરતી માતાજી, યસ બેલા માતાજી, દક્ષા પંચાલજી, યસ ડોક્ટર દીપ્તિ પંડ્યા, ડોક્ટર દીપ્તિ પંડ્યા કેદારનાથ થી આપણી સાથે જોડાઈ ગયા છે. હરે કૃષ્ણ. તમારે અહીંયા એટલું નેટવર્ક નહીં આવે. ઓકે, થેન્ક યુ. ધર્મેશ પ્રભુજી વેલકમ. હિરલ પાઠકજી, નો પ્રોબ્લેમ. जिग्ना रावलजी, लीना माताजी, नम्रताजी एंड टाक जयजी एंड डॉक्टर वंदिताजी. थैंक यू. हरे कृष्णा. બધાનો ખૂબ ખૂબ આભાર. બધાનું સ્વાગત છે લેવલ 2 અને અધ્યાય 13. આજે આપણે ટોટલ શ્લોકનું પઠન આજે કમ્પ્લીટ કરી લીધું, અનુવાદનું પણ પઠન કરી લીધું. તો તમને ખબર છે કે આવતીકાલે આપણે બરાબર ને બાકીના જે 3 ચેપ્ટર છે, ચોથું, પાંચમું અને છઠ્ઠું ચેપ્ટર, બરાબર ને, એ ચેપ્ટર આવ્યા છીએ ને, એટલે એ ચેપ્ટર આપણે આવતીકાલથી રિકેપ કરશું. કાલે જે હાફ ડે આપણને મળશે
એમાં આપણે એ ચોથું, પાંચમું અને છઠ્ઠું ચેપ્ટર તમે થોડું સ્ટડી કરીને આવજો. આ થોડા બેઝિક પોઈન્ટ આપણે કવર કરીશું. લાસ્ટ ટાઈમ આપણે પહેલું, બીજું અને ત્રીજું આ 3 ચેપ્ટર હરે કૃષ્ણ પ્રભુજી. વેલકમ રમાબેન. હરે કૃષ્ણ. આપણી પાસે 5 મિનિટનો સમય છે, તો એક નાનું એવું કીર્તન લઈ લઈએ તો થોડું મન શાંત થાય અને ભગવાનમાં મન લાગી જાય. નમો વિષ્ણુપાદાય કૃષ્ણ પૃષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિ વેદાંત સ્વામી નામિને. નમો વિષ્ણુપાદાય ભક્તિ વેદાંત સ્વામી નામિને. નમસ્તે સરસ્વતી દેવી ગૌરવાંતકારિણી निर्विशेषा शून्यवादी पाश्चात्यादिशता. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि भक्तवृंद. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद गदाधर श्रीवासादि भक्तवृंद. हरे कृष्णा हरे राम हरे कृष्णा कृष्णा हरे राम हरे हरे कृष्णा 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 हरे राम हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे राम 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 हरे हरे कृष्णा कृष्णा हरे 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 राम हरे कृष्णा हरे राम जय राधा वृंदावन चंद्र राधा वृंदावन चंद्र राधा. जय राधा गोविंद राधा गोविंद राधा. जय निताई गौर सुंदर निताई गौर सुंदर निताई गौर सुंदर. जय सीताराम लक्ष्मण भक्त हनुमान राम लक्ष्मण भक्त हनुमान. जगन्नाथाय जगन्नाथाय बलदेवाय मैया प्रभुपाद प्रभुपाद प्रभुपाद. जय श्रीला
હરે કૃષ્ણ એવરીવન. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુ. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ. વેલકમ. સરદારજી જોઈન થઈ ગયા છે. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. વેલકમ વેલકમ. યસ એન્ડ્રેસ કરેલો છે. યસ જયેન્દ્રજી વેલકમ પ્રભુ વેલકમ. દંડવત પ્રણામ પ્રભુ. તમને પણ દંડવત પ્રણામ પ્રભુ વેલકમ. ઓકે યસ દીપક સથવારાજી વેલકમ જે હમણાં જોઈન થયા છે. હરે કૃષ્ણ પ્રભુ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. જોશી જલપાજી વેલકમ. લુણાગરિયા પુનિતા માતાજી વેલકમ. મંજુલા માતાજી અને મોનિકા શાહજી સ્વાગત છે તમારું બધાનું. વેલકમ વેલકમ. હરે કૃષ્ણ પ્રભુ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. વેલકમ. તો શરૂઆત કરી દઈએ આજના ચેપ્ટરની. ખૂબ ટેકનિકલ ચેપ્ટર છે. મંગળાચરણથી આપણે શરૂઆત કરી દઈએ. એમાં કઈ પ્રશ્ન હોય. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. વેલકમ વેલકમ. મારી સ્લાઇડ વિઝિબલ છે. હરે કૃષ્ણ. હા પ્રભુ. હા પ્રભુજી. ઓકે. ઓકે સ્વાગત છે તમારું બધાનું ઇસ્કોન મેંગલુરુ શ્રી શ્રી રાધા ગોવિંદ ટેમ્પલ તરફથી તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. અને મને ખૂબ આનંદ થાય છે કે લેવલ 2 ના 13મા ચેપ્ટર સુધી તમે બધા મારી સાથે સહભાગી બની રહ્યા છો આ જ્ઞાનનું આસ્વાદન કરવા માટે. અને મને આટલો ખૂબ સુંદર સત્સંગ આપી રહ્યા છો. તો તમારા બધાનો હું ઋણી છું. તમારા બધાનો આભાર પ્રગટ કરું છું. આ સાથે આપણે ભગવાનના મહાન ભક્ત અર્જુનજીને પ્રણામ કરીએ. ભગવાનના શાશ્વત ભક્ત શિલા પ્રભુપાદજી, જયા પતાકા સ્વામીજી મહારાજ, પરમ પૂજ્ય નામાનસ્તદાસ પ્રભુ વંદન કરીએ. મંગળાચરણથી આપણે શરૂઆત કરીએ. ઓમ અજ્ઞાનમ તિમિરાંધસ્ય જ્ઞાનાજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિતમ યેન ભૂતલે સ્વયં રૂપ કદા મહ્યમ દદાતિ સ્વપદાન્તિકમ. વંદેહમ શ્રી ગુરુમ શ્રીયુતાપદકમલમ શ્રી ગુરુમ વૈષ્ણવાંશ્ચ શ્રી રૂપમ સાગરજાતમ સર્વનરઘુનાથાન્વિતમ તમ સજીવમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિતમ કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદા સહગણ લલિતા શ્રી વિશાખાન્વિતાંશ્ચ. હે કૃષ્ણા કરુણા સિંધુ દીનબંધુ જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુ સુતે દેવી પ્રણમામિ હરિ પ્રિયે. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. अनंत कोटि वैष्णव वृंद की जय. शिला प्रभुपाद की जय. ग्रंथराज श्रीमद् भागवतम श्रीमद् भगवत गीता की जय. सद्गुरु देव की जय. नमो ओम विष्णुपादाय कृष्ण पृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिनिति नामिने. नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण एवरीवन. वेलकम. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હવે બેકગ્રાઉન્ડ જે નોઈસ છે એને આપણે બધા માઈક બંધ રાખીશું. આજનું ચેપ્ટર એ બીજા બધા ચેપ્ટર કરતા થોડું અલગ છે આજનું. એટલે થોડું ટેકનિકલ છે, થોડું ધ્યાનથી સાંભળવું પડશે અને થોડુંક ધ્યાનથી રીડિંગ પણ કરવું પડશે આ ચેપ્ટરમાં.
નહીતર થોડું કન્ફ્યુઝન થઈ જાય એવું ચેપ્ટર થોડું ઘણું, બરાબર. ટેકનિકલ ચેપ્ટર છે. ચેપ્ટર નું નામ છે ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ, પ્રકૃતિ, પુરુષ અને ચેતના. હરે કૃષ્ણ. પ્લીઝ કોનું માઇક ચાલુ થઈ જાય છે, મ્યુટ કરી દો પ્લીઝ. ઓકે, તો પ્રકૃતિ, પુરુષ અને ચેતના, ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ એ ચેપ્ટર ની આજે આપણે ચર્ચા કરવાના છીએ, સાથે મળીને અભ્યાસ કરવાના છે. ખૂબ ટેકનિકલ ચેપ્ટર છે. તો તમારી સામે રાધા ગોવિંદજી સાક્ષાત બિરાજમાન છે, તો એમની કૃપાની જરૂરથી યાચના કરીએ કે આ ચેપ્ટર હું તમને સમજાવી શકું અને તમે બધા સમજી શકો. તો 12મું ચેપ્ટર આપણે ભણી ગયા છીએ બધા સાથે મળીને, જેમાં આપણે નિરાકાર અને સાકારમાંથી શ્રેષ્ઠ કોણ છે અર્જુનજીએ પ્રશ્ન પૂછેલો, ભગવાને સટીક જવાબ આપેલો, બરાબર. પછી ભગવાને પ્રગતિશીલ તબક્કાઓ આપેલા. ભગવાન કેટલા ખૂબ દયાળુ છે, આપણે 12મા ચેપ્ટરમાં ખ્યાલ આવે કે અનન્ય ભક્તિ યોગથી ભગવાન છેક નીચે આપણને જ્ઞાન યોગ, ધ્યાન યોગ સુધી આપણને લઈ જાય છે કે ભાઈ આ નહીં તો આ કર, આ નહીં તો આ. અને પછી કેવા ગુણો છે એ ભગવાનને પ્રિય છે એની આપણે ચર્ચા કરેલી હતી, બરાબર. હવે આ ચેપ્ટરની અંદર આપણે મેઇન વસ્તુ તમે લેવલ 1 માં ભણી ગયા છો. ક્ષેત્રજ્ઞમાં હું આપણે કયા ઉદાહરણથી આ ચેપ્ટર સમજીએ છીએ, કોણ મને કહેશે? એક એક્ઝામ્પલ થી આ ચેપ્ટર ઘણું બધું ઈઝી થઈ જાય છે. જિગ્નેશ દરબારજીનો એક હેન્ડ રેસ છે. તમે લેવલ 1 બધાએ કરેલું છે ને, બરાબર ને? તો કયું ઉદાહરણ આપણે આપીએ છીએ ક્ષેત્રજ્ઞ માટે? ચલો બોલી જાઓ. જિગ્નેશ દરબારજી, પહેલો હેન્ડ રેસ તમારો. જમીનનું ઉદાહરણ છે. વંદિતા માતાજી, તમારે કઈ એડ કરવું છે? આપણી જમીનની માહિતી કોની પાસે હોય એના વિશે ઉદાહરણ આપો. બરાબર છે, એક્ઝેક્ટલી. ખેતરનું ઉદાહરણ લીધું છે, જમીનનું ઉદાહરણ લીધું. ક્ષેત્ર એટલે ખેતર, બરાબર. એટલે ખેતરનું એક્ઝામ્પલ થી આપણે આ ચેપ્ટર સમજીએ છીએ. એના પહેલા આપણે ભગવદ ગીતાના 3 વિભાગો, પેલા 6 અધ્યાય છે, તો એમાં કર્મ દ્વારા ભગવાનની ભક્તિ કઈ રીતના કરવી, બરાબર, એ આપણે એમાં જોયું. કર્મયોગના 2 ચેપ્ટર છે, બરાબર. પછી અષ્ટાંગ યોગ થી કઈ રીતના એ દુષ્કર છે એ ભગવાન આપણને સમજાવે છે કે અઘરું છે, એ પેલા 6 ચેપ્ટર. વચ્ચેના જે 7 થી 12 ચેપ્ટર છે પ્યોર ડિવોશનલ સર્વિસ, ભક્તિ યોગ આપણને ભગવાન સમજાવે છે. અને છેલ્લે જે આવે છે 13 થી 18 છે, બરાબર, એ જ્ઞાનની પૂર્ણતા, બરાબર, કે જ્ઞાન યોગ દ્વારા ભગવાન પાસે કઈ રીતના જઈ શકાય, જ્ઞાન યોગ દ્વારા ભક્તિ યોગમાં કઈ રીતના સિદ્ધ થઈ શકાય, જ્ઞાન યોગ દ્વારા ભગવાનની ભક્તિ કઈ રીતના થઈ શકે, એ છેલ્લા ચેપ્ટર ની અંદર જોઈશું, બરાબર. ભક્તિની પરાકાષ્ઠા હોય તો જ્ઞાનને છેલ્લા 6 અધ્યાયમાં શા માટે રજૂ કરવામાં આવે છે? ઘણા બધાને પ્રશ્ન હોય, બરાબર. પણ આખી ભગવદ ગીતામાં બધે ભક્તિ છે. પેલા 6 ચેપ્ટરમાં આપણે જોયું, બરાબર, કર્મયોગ દ્વારા ભક્તિ કેમ કરવી, છેલ્લા 6 ચેપ્ટરમાં જ્ઞાન યોગ દ્વારા. તો આપણે કર્મયોગ દ્વારા જોયું અને વચ્ચે ભક્તિ યોગ દ્વારા જોયું. પણ હવે જે છેલ્લા જે 6 ચેપ્ટર છે એ જ્ઞાન છે, એ આપણને માયાથી આપણી અનાસક્તિ કઈ રીતના થાય, આપણે જાણી શકીએ કે ભાઈ આપણે શરીર નથી અને આપણે આત્મા છે, એ આપણે સેકન્ડ ચેપ્ટરમાં થોડું જોઈ લીધું છે. પણ હવે એ જ જ્ઞાન યોગનું ડિટેલ વર્ણન છે એ અહીંથી શરૂ થશે, બરાબર. હું તમને સમજાવું લેવલ 1 માં કે 13મા ચેપ્ટર થી ભગવાન આપને પ્રેક્ટિકલ લેબોરેટરીમાં લઈ જાય છે અને હવે આપણને આપણા શરીર વિશેનું જ્ઞાન આપે છે, આપણું શરીર કેવું બનેલું છે. પછી આપણને યજ્ઞ, દાન, તપ, શ્રદ્ધા, આ વિશે, અન્ન વિશે આ બધું જ્ઞાન આપણને આપે છે. આખું જ્ઞાન યોગ છે એ આપણને અહીંથી છેલ્લા 6 ચેપ્ટરમાં શરૂઆત થઈ છે. પેલા જ શ્લોકની અંદર અર્જુનજી છે એ 6 પ્રશ્ન પૂછી લે છે ભગવાનને. ભગવાનને પૂછે છે કે હે કૃષ્ણ, હું પ્રકૃતિ અને પુરુષ, પુરુષ એટલે ભોગતા, ભોગતા એટલે ભગવાન શ્રી કૃષ્ણ, બરાબર, ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ, ક્ષેત્રજ્ઞ એટલે કે ક્ષેત્રનો જ્ઞાતા, ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ. ક્ષેત્ર એટલે કે આ શરીર અને ક્ષેત્રજ્ઞ એટલે ભગવાન હમણાં જવાબ આપશે. તેમજ જ્ઞાન અને જ્ઞેય વિશે હું જાણવા ઈચ્છું. તો અર્જુનજીને 6 પ્રશ્ન છે, કારણ કે આગળ કર્મયોગ ભણી ગયા, ભક્તિ યોગ જાણી લીધું. હવે આ શરીર વિશે થોડું ડિટેલમાં જ્ઞાન ભગવાન આપે તો કઈ રીતના આપણું દેહાંતર થતું અટકે એ આપણને આ ચેપ્ટરમાં ખ્યાલ આવશે. ભગવાન બીજા શ્લોકની અંદર જવાબ આપે છે. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, હે કુંતી પુત્ર, આ શરીર છે એ ક્ષેત્ર કહેવાય. ડાયરેક્ટ, બરાબર, જવાબ આપે છે પ્રશ્ન અને ડાયરેક્ટ જવાબ. ક્ષેત્ર એટલે શું છે? તો ભગવાન કે આ જે શરીર છે એ કર્મ ક્ષેત્ર છે, ફિલ્ડ ઓફ એક્ટિવિટી, જે કઈ કામ કરીએ છીએ એનું આ જે છે એ ક્ષેત્ર છે. એટલે શરીર છે એ ક્ષેત્ર છે.
અને આ ક્ષેત્રને જાણનારો જે છે એ ક્ષેત્રજ્ઞ છે. ક્ષેત્રજ્ઞ બરાબર છે. ક્ષેત્રજ્ઞ એટલે શું થાય? શરીરને જાણનારો એટલે કોણ? બોલો, અનમ્યુટ કરીને બોલો. કૃષ્ણ ભગવાન. આત્મા. 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 બે વ્યક્તિ, આત્મા અને પરમાત્મા બંને ક્ષેત્રજ્ઞ કહેવાય છે. બે ક્ષેત્રજ્ઞ. એક્ઝેક્ટલી આટલું ખબર હોય ને એટલે આ ચેપ્ટર આપણું ક્લિયર છે. આ ચેપ્ટરમાં આટલું જાણવાનું છે કે આત્મા અને પરમાત્મા ભિન્ન છે, અને આત્મા છે એ લોકલ જ્ઞાતા છે, એટલે બરાબર લોકલ ક્ષેત્રજ્ઞ છે, અને પરમાત્મા છે યુનિવર્સલ ક્ષેત્રજ્ઞ છે. આટલા કન્સેપ્ટ જો ક્લિયર થઈ જતા હોય એટલે આ ચેપ્ટર છે આપણું 80% ક્લિયર થઈ ગયું આની અંદર. બરાબર. તો શરીર છે એને કર્મ ક્ષેત્ર ભગવાન સમજાવે છે. જો ક્ષેત્ર તો શરીર છે એ કોના માટે છે? તો કે બદ્ધ જીવ. આપણે ભગવાન પાસે આપણે ઈર્ષા કરી અને ભોગવવાની ઈચ્છા કરેલી, તો એના કારણે અહીંયા પ્રકૃતિનું ભગવાને નિર્માણ કરેલું. હવે પ્રકૃતિ સાથે આપણે ભોગ ભોગવવા હોય તો એક મીડિયમ જોઈએ. આપણે આત્મા તરીકે જ્યારે મૂકી દે તો આપણે આત્મા તરીકે આ કઈ ભોગવી નહીં શકીએ. આત્મા કઈ પકડે તો આપણે એને ભોગવી જ ના શકીએ. તો પ્રકૃતિ સાથે કંઈક એવું મીડિયમ જોઈએ કે એને અનુરૂપ થઈ શકે અથવા એ ભોગવી શકે. એટલે પ્રકૃતિમાંથી જ બનેલું એવું જે શરીર છે, બરાબર, એને કહેવાય કર્મ ક્ષેત્ર. શું કામ આપેલું છે? તો મેં હમણાં કીધું એમ, ક્ષેત્ર શા માટેનું? તો કે આત્મા છે ભૌતિક અસ્તિત્વમાં ફસાઈ ગયો છે. શું કામ? તો કે એને પ્રભુત્વ, પ્રકૃતિ ઉપર પ્રભુત્વ, મતલબ એને ભોગ ભોગવવા છે, ઈચ્છા કરેલી છે. માપદંડ શું છે ભાઈ? શરીર નક્કી કઈ રીતના થાય? તો આની ચર્ચા આપણે વારંવાર થઈ ગઈ કે ભાઈ જેવી તમે ઈચ્છા કરશો અને જેવા તમે કર્મ કરશો, બરાબર, જેવું તમારે સંતોષ માણવાની, ઇન્દ્રિયને સંતોષ માણવાની જે ક્ષમતા છે એ અનુસાર આપણને આગળનું શરીર મળે. અને ક્ષેત્રજ્ઞ, ક્ષેત્રજ્ઞ એટલે કે આ ક્ષેત્રને જાણનાર. શરીર અને શરીરના જાણકર્તા વચ્ચેનો તફાવત આપણે કઈ રીતના સમજવો? આપણે કઈ રીતના ખબર પડે કે આ બે વસ્તુ અલગ અલગ છે? તો તમે બીજા ચેપ્ટરનો 13મા શ્લોકમાં ભગવાન આપણને સમજાવે છે કે દેહિનોસ્મિન યથા દેહ, બરાબર, કૌમારમ યૌવનમ જરા, કે કુમાર અવસ્થામાં હોય, યુવા અવસ્થામાં આવીએ, જરા અવસ્થામાં, વૃદ્ધાવસ્થામાં જઈએ તો પણ એની અંદર જે દેહી છે એ એમ ન રહે. દેહિનોસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા તથા દેહાંતર પ્રાપ્તિ ધીરસ્તત્ર ન મુહ્યતે. એટલે એક વસ્તુ સ્ટેબલ રહે છે. જો આપણે નાના હતા ત્યારે મને યાદ છે, પણ અત્યારે મારું એ શરીર નથી. તમે બધા નાના હશો ત્યારે આપણું શરીર છે જુદું છે, પછી આપણે યુવાન થઈએ ત્યારે આપણું શરીર જુદું છે, અને વૃદ્ધ થઈએ ત્યારે પણ આપણું શરીર જુદું છે. તમે તમારા નાનપણનો ફોટો જોવો તો તમને એવું લાગશે કે આ તો હું છું જ નહીં. એમાં જયારે આપણો જન્મ થાય અને એ અત્યારનું ને આપણો ફેસ પણ મળતો ના આવે, બધું જુદું જુદું. આપણા ફેસ પણ ધીમે 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 આપણું ચેન્જ થતો હોય છે, બરાબર ને? નવજાત શિશુ હોય તો મોટા ભાગના નવજાત શિશુઓ જો તો બધાનો ચહેરો આપણને સેમ જ લાગે, પણ જેમ 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 મોટો થાય પછી એનો ચહેરો એક શેપમાં આવતો જાય. જેમ જેમ વૃદ્ધાવસ્થા જાય પછી પણ થોડા થોડા ચેન્જીસ જોવા મળે. પણ એ બધું આપણને યાદ છે કે હું નાનો હતો, આપણે ફોટો જોઈએ તો આપણે એમ કહીએ કે આપણે હું છું, બરાબર. એનો મતલબ એવો કે આપણી અંદર કંઈક એવું છે કે જે આ બધું જાણે છે, બાલ્યાવસ્થાથી લઈને યુવાવસ્થાથી લઈને એ જરાવસ્થા સુધી. એક વસ્તુ કંઈક સેમ રહે છે. શરીર તો સેમ નથી, તો એક વસ્તુ કંઈક સેમ રહે છે, એ ક્ષેત્રજ્ઞ છે. તો આ રીતના આપણે જાણી શકીએ જે આપણે ભગવાને બીજા ચેપ્ટરમાં સમજાવેલું છે, બરાબર. ઘણી વખત આપણે એમ વિચારીએ કે ભાઈ હું તો બહુ સુખી છું, હું પુરુષ છું, હું સ્ત્રી છું, પણ એ આપણું અજ્ઞાન છે. એ તો આપણી શારીરિક સંજ્ઞા છે. જે આ ક્ષેત્રજ્ઞએ જે ક્ષેત્ર ધારણ કરેલું છે એની સંજ્ઞા છે, બરાબર. પણ આપણે તો આત્મા છીએ એવું ભગવાને આપણને સમજાવ્યું હતું. શરીરના બદલાતા તબક્કા ઉપર આધારિત આપણે જોયું, બરાબર, બાળ અવસ્થા, યુવા અવસ્થા. અને અહીંયા ભગવદ્ ગીતાના 3 વિભાગોની જ્ઞાનની તુલના આપણે હમણાં જ ચર્ચા કરેલી. પેલા 6 ચેપ્ટર, વચ્ચેના 6 ચેપ્ટર અને છેલ્લા 6 ચેપ્ટર ની અંદર શું છે, કઈ રીતના ભગવાનની ભક્તિ કરી શકાય છે, બરાબર, એ આપણે જાણીએ. હવે 3જા શ્લોકની અંદર ભગવાન સમજાવે છે કે ક્ષેત્રજ્ઞમ ચાપી મામ વિદ્ધિ સર્વ ક્ષેત્રેષુ ભારત ક્ષેત્રજ્ઞયોર જ્ઞાનમ યજ્ઞાનમ મત મમ. હવે આપણે આ એક વસ્તુ ભૂલી જઈએ છીએ. ભગવાન કહે છે કે હે ભારત, એ જાણવું જોઈએ કે હું પણ સર્વ શરીરનો જ્ઞાતા છું. પેલા શ્લોકમાં તો આપણે જાણી લીધું ભાઈ હું મારા શરીરનો જ્ઞાતા છું, પણ એનાથી એડવાન્સ સ્ટેજ આવે છે કે ભગવાન છે એ સર્વ શરીરના જ્ઞાતા છે, બરાબર. આ આપણે જાણવામાં
ભૂલ કરીએ છીએ. આપણે ભૂલી જઈએ છીએ કે આપણા ઉપર પણ એક આપણું જાણકાર છે, આપણા બધાનું એક કોમન જાણકાર પણ છે, બરાબર. અને આ શરીર તથા તેના જ્ઞાતાને જાણી લેવાને જ્ઞાન કહેવામાં આવે છે. આ મારું મંતવ્ય છે. ભગવાન આ જ્ઞાનની ડેફિનેશન આપે છે. આપણે એમ થાય કે આપણે પીએચડી કરી લઈએ, ડોક્ટર બની જાય, એન્જિનિયર બની જાય એટલે આપણે બહુ જ્ઞાની થઈ ગયા. ભગવાન અહીંયા કહે છે કે જ્ઞાન કોને કહેવાય, બરાબર. ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞને જાણી લેવું એ જ્ઞાન છે. તો અહીંયા જે વાત થાય છે એ ભગવાન પોતાને પણ જ્ઞાતા કહે છે. એટલે ભગવાન છે એ યુનિવર્સલ, બરાબર, યુનિવર્સલ ક્ષેત્રજ્ઞ અને આપણે લોકલ ક્ષેત્રજ્ઞ. તમે જુઓ અહીંયા તમારી સામે એક આખું ખેતર છે, બરાબર. ખેતર પછી હવે તમે અહીંયા જુઓ તો એક વ્યક્તિ છે. તો આ વ્યક્તિનું આ ખેતર છે એટલે આ વ્યક્તિ એના વિશે, એની જે ભૌગોલિક પરિસ્થિતિ વિશે જાણે છે. અને બીજું આપણે ઉદાહરણ લીધું હતું કે ભાઈ સિટી સર્વેની ઓફિસમાં જાઓ તો એ બધા ખેતરો વિશે જાણે. તો તમે અહીંયા ઉપર જોવો તો અહીંયા હવે પરમાત્મા છે તમારી સામે. તો આ જે પરમાત્મા છે એ તો આ બધા ખેતરો વિશે જાણે છે, પણ આ જે વ્યક્તિ છે એનું ખાલી લોકલ, બરાબર, એના વિશે જાણે છે. ક્ષેત્રજ્ઞ ના બે પ્રકાર, એના વિશે આપણને અહીંયા આ શ્લોકની અંદર ખ્યાલ આવે છે. ભગવાન કૃષ્ણ ક્ષેત્રજ્ઞ અને જ્ઞાન ને વ્યાખ્યાયિત કરે છે. ચોથા પ્રશ્નનો જવાબ જે અર્જુનજી પૂછે છે કે ક્ષેત્રજ્ઞ અને જ્ઞાન એ વિશે આપણે આમાં જાણીશું. ક્ષેત્રજ્ઞ એટલે પરમાત્મા, તમામ ક્ષેત્રનો બીજો જાણક છે. ભગવાન છે એ બધા ક્ષેત્રને જાણે છે. જ્ઞાન કોને કહેવાય? તો કે બસ આ બંનેને જાણી લેવું. ભગવાન એમ કે છે ક્ષેત્રજ્ઞ અને ક્ષેત્ર, શરીર અને એનો જે જાણકાર છે, જાણકાર બે છે, લોકલ અને યુનિવર્સલ. બસ આને જાણી લઈએ તો ભગવાન કહે છે કે જ્ઞાન છે, બરાબર. ઓકે. પરમાત્મા વ્યક્તિગત આત્મા, કૃષ્ણ ભગવાન છે એ જાણકાર કઈ રીતના છે? એ આપણી રીતના વ્યક્તિગત જાણકાર છે એટલું જ નથી, પણ ભગવાન કહે છે કે દરેક શરીરમાં ઉત્તમ જાણકાર છે, બરાબર. એટલે આત્મા તથા પરમાત્માનું જ્ઞાન, શરીર, શરીરનો જ્ઞાતા એટલે કે આત્મા, તથા પરમ જ્ઞાતા એટલે કે પરમાત્મા સંબંધી જે વિષય સંબંધીની જે ચર્ચાઓ છે એ ભગવાન આપણને સમજાવે છે. ભગવાન એ પણ સમજાવે છે કે ભગવાન એટલે શું છે, જળ એટલે શું છે અને જીવ એટલે શું છે. આ ત્રણ ટોપિક છે. જળ એટલે પંચમહાભૂતમાંથી બનેલું જે શરીર છે, બરાબર, એ જળ કહેવાય, સ્થૂળ શરીર, બરાબર. એની અંદર જે જીવ રહેલો છે એ આત્મા, અને જે પરમાત્મા છે એ ભગવાનનો સ્વાંશ અવતાર છે, તો એ પરમાત્મા એટલે ભગવાન છે, બરાબર. મતલબ પ્રત્યેક શરીરની અંદર બે આત્માઓ રહેલી છે, બરાબર છે. એક તો આત્મા અને એક બીજા છે એ પરમાત્મા. અને આ જે તફાવત છે એ આખો તફાવત આપણે લેવલ 1 માં કવર કરતા હોય છે. આત્મા અને પરમાત્મા વચ્ચે શું તફાવત છે? તો કે આત્મા છે જીવાત્માને કહેવાય છે, પરમાત્મા છે એ પરમ નિયંતા છે, એ પરમાત્મા છે, બધા ઉપર જે સુપ્રીમ કંટ્રોલર છે, સુપ્રીમ એન્જોયર છે, એ પરમાત્મા છે. હવે આત્માનું કદ આપણે શ્વેતાશ્વતર ઉપનિષદના રેફરન્સથી આપણે જોઈ લીધું, બરાબર ને. વાળના અગ્રભાગના 10,000 નો ભાગ, પણ પરમાત્મા છે અનંત છે, વિભુ છે. આપણે અણુ છીએ, ભગવાન વિભુ છે. આપણે પોતાના શરીરના જાણકાર છે, એ વ્યક્તિગત જાણકાર છે, જ્યારે ભગવાન છે ઉત્તમ જાણકાર છે, એટલે કે બધાના શરીરના જાણે છે, બરાબર. આપણે ઉદાહરણ જોયું હતું, આપણા જમીનની માલિકી આપણને ખબર છે, પણ ધારો કે રાજા છે અથવા સિટી સર્વેની ઓફિસ છે, ત્યાં તમને બધી માહિતી મળી જાય. આપણે આપણા જમીનના માલિક છીએ, ક્ષેત્રજ્ઞ છીએ, આપણે પણ લોકલ ક્ષેત્રજ્ઞ છીએ, આપણને પણ આંશિક સ્વતંત્રતા મળેલી છે. આપણે પણ વિચારી શકીએ છીએ અને આપણે પણ થોડા નિર્ણયો લઈ શકીએ છીએ કે ભાઈ મારે આ શરીર સાથે શું કરવું છે. સેમ તમારું ખેતર હોય તો તમે વિચારી શકો કે ભાઈ મારે શું વાવવું છે, મારે ઘઉં વાવવા છે, મારે કપાસ વાવવો છે, મારે મગફળી વાવવી છે. ભલે ગવર્મેન્ટ ગાઈડલાઈન આપે છે કે ભાઈ આ સિઝનમાં આ વાવવું જોઈએ, આ સિઝનમાં આ વાવવું જોઈએ, ગવર્મેન્ટની ગાઈડલાઈન હોય છે, પણ છતાં તમે સ્વતંત્ર છો. પણ તમે એટલા સ્વતંત્ર નથી કે તમે એમાં ભાંગ વાવી દો કે અફીણ વાવી દો, બરાબર. જો એવું કરો તો તરત તમારા ઉપર કાર્યવાહી થાય. એટલે આંશિક સ્વતંત્રતા છે. સેમ આપણા શરીરની આંશિક સ્વતંત્રતા છે આપણી પાસે, પણ પૂર્ણ સ્વતંત્રતા નથી. જો એવું આપણે કરીએ તો આપણે તરત આપને પનિશમેન્ટ મળે. આ આપણે સમજવું જોઈએ, બરાબર. એટલે આપણે આપણા જમીનના માલિક છીએ, પણ અલ્ટિમેટ જે નિયંતા છે એ રાજા છે, કૃષ્ણ છે, બરાબર. આપણે ગુણ નિયંત્રક છીએ, ભગવાન છે સર્વોચ્ચ નિયંત્રક છે, બરાબર. આપણે પ્રેમાળ સેવક છીએ. આપણો ભગવાન પ્રત્યેનો દાસ્ય ભાવ હોવો જોઈએ. આપણે ભગવાનના દાસ છીએ, ભગવાનના અંશ છીએ, અને અંશ છે એ હંમેશા પૂર્ણની સેવા કરવા માટે હોય છે. ભગવાન છે એ પ્રેમાળ ગુરુ છે, આપણા પ્રેમાળ પિતા છે, આપણા ગુરુ છે.
અસંખ્ય જીવાત્માઓ છે, પરમાત્મા દરેક જીવના હૃદયમાં દરેક પરમાણુની અંદર છે, તેમ છતાં પરમાત્મા છે એ એક છે. હવે આગળ ચોથા શ્લોકમાં આપણે આગળ વધીએ. તો ભગવાન કહે છે કે હવે તું મારી પાસેથી આ સર્વ વિશે સંક્ષેપમાં સાંભળ. હવે જે આપણે જોયું કર્મક્ષેત્ર, ક્ષેત્રજ્ઞ, પરમાત્મા, આ જે બધી ચર્ચાઓની આપણે હમણાં ડિટેલમાં ચર્ચા જોઈ, એનું હજી વિસ્તૃત વર્ણન ભગવાન કે હું કરું છું. હવે કર્મક્ષેત્ર શું છે ભગવાન કે છે. કર્મક્ષેત્ર એટલે શું? હરે કૃષ્ણ. કર્મક્ષેત્ર એટલે શું? આપણું શરીર પ્રભુ. શરીર. કર્મક્ષેત્ર શરીર. શરીરનું બંધારણ કેવી રીતનું છે ભગવાન હવે એ પણ સમજાવે છે કે આ શરીર કઈ રીતના બનેલું છે, એમાં કયા કયા ફેરફાર થાય છે, કયા કયા પરિવર્તનો થાય છે, કયા પદાર્થમાંથી બનેલું છે, શરીર ઉત્પન્ન ક્યાંથી થાય છે, અને આ કર્મક્ષેત્રને જાણનારો એ કોણ છે અને એનો પ્રભાવ કેવો છે. બરાબર. એટલે અહીંયા આપણને જે મેડિકલ સાયન્સમાં આપણે કહીએ ને એનાટોમી ફિઝિયોલોજી અમને ભણાવતા હોય કે ભાઈ અંદર કેટલા હાડકા છે, કેટલા સ્નાયુ છે, બરાબર, હૃદયની અંદર કેટલી ચેમ્બરો આવેલી છે, કઈ રીતના હૃદય કામ કરે છે, બરાબર. મેડિકલ સાયન્સમાં આપણે આવું બધું ભણીએ. પણ ભગવાન ખરેખર જે મેડિકલ સાયન્સ છે એ હવે અહીંયા ભણાવે છે. જે અમને મેડિકલ સાયન્સમાં પણ નથી ભણાવવામાં આવતું એ ભગવાન અહીંયા જ્ઞાન આપવાના છે કે ખરેખર આ શરીર છે એક શેનું બનેલું છે. બરાબર. સ્પષ્ટ જવાબ આપણને ભગવાન આપે છે. અને અહીંયા ભગવાન છે એ અર્જુનને કહે છે શૃણુ. શૃણુ એટલે સાંભળ. સાંભળવાનું ભગવાન અર્જુનને કહે છે. જે લોકો શ્રીમદ ભાગવતમના ક્લાસ અત્યારે જોઈન કરતા હશે એને ખબર હશે કે સાંભળવાનું ખૂબ મહત્વ છે, ખૂબ મહત્વ છે. બીજા અધ્યાય પેલા સ્કંદનો બીજો અધ્યાયના 17મા શ્લોકમાં સુવતામ સ્વકતા કૃષ્ણ પુણ્ય શ્રવણ કીર્તનમ હૃદંતો હિ અભદ્રાણી વિદ્યુનોતિ સુરક્ષતમ. સાંભળવાથી કેવું થાય? ભગવાન છે એ કોન્ટ્રાક્ટ લે છે. શેનો કોન્ટ્રાક્ટ લે છે? સાફ સફાઈનો. આપણા હૃદયને સાફ કરે. એટલે અહીંયા તો અર્જુનજી ડાયરેક્ટ કૃષ્ણ પાસેથી સાંભળે છે. હવે 5મા શ્લોકમાં ભગવાન છે, આમ તો જો આ બધું પરમાત્મા આત્માનું જ્ઞાન એ ભગવાન સમજાવે. ભગવાન અલ્ટિમેટ ઓથોરિટી છે, બરાબર છે. છતાં ભગવાન છે એ એક સ્ટાન્ડર્ડ જે પ્રોસિજર છે, એક સ્ટાન્ડર્ડ જે સિસ્ટમ છે એને ફોલો કરે છે. એટલે 5મા શ્લોકમાં ભગવાન શું કહે છે કે વિભિન્ન ઋષિઓએ વિભિન્ન વૈદિક ગ્રંથોમાં કાર્યનું ક્ષેત્ર એટલે કે શરીર, કાર્યોના જ્ઞાતા એટલે કે આત્મા અને પરમાત્મા બંને એ જ્ઞાનનું વર્ણન કર્યું છે. ભગવાન એ રેફરન્સ આપે છે. ભગવાનને ખરેખર રેફરન્સ આપવાની જરૂર નથી. ભગવાન પોતે બોલે કારણ કે ભગવાન સુપ્રીમ ઓથોરિટી છે. પણ ભગવાન પણ શાસ્ત્રનો રેફરન્સ આપીને આપણને કહે છે. શું કામ? કે આપણે પણ એક પદ્ધતિને ફોલો કરીએ. જ્યારે પણ કોઈ ગુરુ આચાર્ય પાસેથી આપણે સાંભળીએ તો એ ગુરુ ને આચાર્ય જે છે એ શાસ્ત્રોનો રેફરન્સથી સમજાવે છે કે નહીં, આ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. એટલે ભગવાન અહીંયા આપણને કહે છે કે હું પણ તમને એક શાસ્ત્રનો રેફરન્સ આપું છું કે વિભિન્ન ઋષિઓ કયા કયા વિભિન્નમાં તો કે વ્યાસદેવજી છે, મહાન ઋષિ છે, પરાશર મુનિ છે. તો વિભિન્ન ઋષિઓ વિભિન્ન વૈદિક ગ્રંથોમાં કાર્યનું ક્ષેત્ર એટલે કે શરીર, કાર્યનો જ્ઞાતા એટલે કે ક્ષેત્રજ્ઞ એટલે કે આત્મા અને પરમાત્માનું જ્ઞાનનું વર્ણન કરે છે. ખાસ કરીને વેદાંત સૂત્રમાં તમને ખબર છે વેદાંત સૂત્ર, બરાબર, 4 વેદો ઉપરથી વેદાંત સૂત્ર જે વ્યાસદેવજીએ શ્રીમદ ભાગવતમ સ્વરૂપે લખેલું જેને આપણે ફોલો કરીએ છીએ. શંકરાચાર્યજીએ પણ વેદાંત સૂત્ર લખેલું છે જેને માયાવાદીઓ ફોલો કરે છે. આપણે શ્રીમદ ભાગવતમ ફોલો કરીએ છીએ. તો વ્યાસદેવજી જે વેદાંત સૂત્રના જે કરતા છે, બરાબર, એને લખ્યું છે કાર્ય કારણના સર્વ ઉદ્દેશ્ય. કાર્ય અને કારણ, કોઝ એન્ડ ઇફેક્ટ. કોઈ પણ કામ હોય તો એની પાછળનું કંઈક કારણ હોય, કોઈ પણ કર્મ હોય એની પાછળનું કારણ હોય. તો સર્વ ઉદ્દેશ્ય કે એનો અલ્ટિમેટ એનો ગોલ શું છે એ પ્રસ્તુત કરવામાં આવે છે. બ્રહ્મસૂત્રની અંદર લખે છે કે ન વિયત શ્રુતે. જો આ છે ને આ વેદાંત સૂત્રના નાના નાના શ્લોકો છે. એટલે કહેવાનો મતલબ એ છે કે ભગવાને રેફરન્સ આપે છે કે કર્મક્ષેત્ર, આત્મા અને પરમાત્માનું જ્ઞાન ત્યાં આપેલું છે. ભગવાન એ રેફરન્સ સાથે વાત કરી રહ્યા છે, બરાબર. સેમ વસ્તુ આપણને કઠોપનિષદમાં પણ આ રેફરન્સ આપણને મળી જાય, બરાબર. વ્યાસદેવજી વેદાંત સૂત્રના કરતા છે, એમાં એ સ્પષ્ટીકરણ કરે છે. પરાશર મુનિ છે એ પણ શાસ્ત્રોની અંદર લખે છે કે તમે, હું અને જે કઈ આપણે બધા જીવો છે એ દિવ્ય છે
બરાબર. ભલે આપણે શરીરમાં હોય પણ આપણે છતાં દિવ્ય છીએ. આપણે કર્મ અનુસાર આપણે ઉચ્ચ અને નીચી કક્ષામાં આપણને મૂકવામાં આવે છે. બરાબર. પણ આપણે ઉચ્ચ અને નીચી કક્ષા સ્વીકારીએ એ આપણું અજ્ઞાન છે. બરાબર. જો આપણે પરમાત્માને સમજવાની કોશિશ કરીએ તો આપણે આ અજ્ઞાનમાંથી બહાર નીકળી જાય, જે દિવ્ય જ્ઞાન છે એવું પરાશર મુનિ છે એ સમજાવે છે. સેમ વસ્તુ કઠોપનિષદમાંથી પણ લખી. હવે આ જે સમજવા માટેની જે ચેતના છે એ ચેતના અલગ અલગ હોય છે. લેવલ 1 ની અંદર આપણે ભણી ગયા છીએ. તો સૌથી નીચી કક્ષાની જે ચેતના છે બ્રહ્મ સાક્ષાત્કારની 5 અવસ્થા પણ આને કહેવાય, જેનો રેફરન્સ તમને મળે તૈત્તરીય ઉપનિષદમાંથી. બરાબર. તૈત્તરીય ઉપનિષદ તમે પ્રભુપાદની બુક વાંચશો ને શ્રીમદ ભાગવતમ, હું આ બધા રેફરન્સ એમાંથી જ બોલી રહ્યો છું. તમે ચિંતા નહીં કરતા, તમે એ બુક વાંચશો તો તમને આ બધા રેફરન્સ સાથે મળશે એમાં. બરાબર. તો તૈત્તરીય ઉપનિષદની અંદર પ્રભુપાદજી રેફરન્સ ત્યાંથી લે છે, આ બધી અવસ્થા છે. તો એમાં અન્નમય, હવે આ ભણી ગયા છો એટલે તમે મને કહો કે અન્નમય જે કોષમાં જે ચેતના હોય એ ચેતના કેવી હોય. આના અંદર બહુ ડિટેલમાં નહીં જાય, લેવલ 1 માં આપણે લઈએ જ છીએ ને એટલા માટે. બોલો, હેન્ડરેસ કરો ફટાફટ. ચલો, અન્નમય ચેતના કેવી હોય? હરે કૃષ્ણ. ફટાફટ હેન્ડરેસ થવા જોઈએ. બેલા માતાજી બોલો, અન્નમય ચેતના. એટલે ખાલી ખાલી ખાવાનું મળી જાય એટલે ખુશ એમ. તમો અન્નની અંદર જ પરમ બ્રહ્મ નો એને સાક્ષાત્કાર હોય કે ભાઈ અન્ન મળી ગયું એટલે વાત પૂરી થઈ, ખાવાનું મળી ગયું. પશુ જેવી ચેતના. બરાબર. પછી આગળની એક ચેતના આવે છે, એ છે પ્રાણમય ચેતના. પ્રાણમય ચેતના વિશે સમજાવો નયા માતાજી. ભૌતિક સુખોથી જેને વિચારે અને ભૌતિક સુખોમાં સુખ માને પ્રાણમય પુરુષ ચેતના. બરાબર. કપડા પ્રાણ. પૈસા આનંદ. હા, કપડા પૈસા આનંદ, પરિવાર, રજોગુણથી પ્રભાવિત હોય. પ્રભાવિત છે. એક્ઝેક્ટલી રજોગુણથી પ્રભાવિત છે. બરાબર. એને એટલી ખબર પડે કે ભાઈ હું જીવિત છું. એને ફિલિંગ હોય, પરિવાર પ્રત્યે ફિલિંગ હોય, પૈસા મેળવવા માટેનો લોભ ને આ બધું હોય. બરાબર. પણ એ ખાલી જીવનની અંદર જ પરમ બ્રહ્મનો સાક્ષાત કરે કે ભાઈ અહીંયા મોજ મજા છે ને, બસ આ જ મારા માટે પરમ બ્રહ્મ છે. આની નીચેની કક્ષા જે હતી એને ખાલી ખાવામાં જ હતું. બરાબર. કે ભાઈ ખાવાનું મળી જાય ને, ગમે ત્યાંથી ખાવાનું મળી જાય, વાત પૂરી થઈ. ઘણા બધા માણસો ખાલી ખાવા માટે જીવતા હોય છે. ખાવાનું મળે એટલે પૂરું, પછી કામે ના કરે. અન્નમય ચેતનામાં જીવે. પછી પ્રાણમય ચેતના, એનાથી આગળની ચેતના આવે. બોલો, જ્ઞાનમય ચેતના શું આવે? જ્ઞાનમય ચેતનામાં જ્ઞાનમય ચેતના વિશે મારે કઈક જાણવું છે. પ્રભુ વિશે જાણવાની ઈચ્છા. પ્રભુ વિશે, કૃષ્ણ વિશે. પ્રભુ વિશે, ભગવાન વિશે કંઈક જાણવું છે. પ્રભુ વિશે તો હજી એ સુધી ના પહોંચે જ્ઞાનમયમાં, પણ એ ચિંતન કરે, એને અનુભવ, ઈચ્છા, શક્તિ, ચિંતન કરે કે ભાઈ આ બધું તો ઠીક છે, પરિવારને બધું તો બરાબર છે, પણ કંઈક મારે હજી આગળ જાણવું છે. મારે હજી લેવલ 1 ના ક્લાસમાં રજીસ્ટ્રેશન કરાવવું છે. કંઈક જાણીએ ભગવદ ગીતા વિશે. આ બધા કરે છે શું બધા હરે કૃષ્ણ વાળા? બરાબર. હા. પછી આગળ આવે વિજ્ઞાનમય ચેતના. વિજ્ઞાનમય ચેતનાની અંદર શું આવે? પ્રભુ અને આપણા રિલેશન. હું શરીર નથી, આત્મા છું એમ કે મારો જન્મ બીજો, ઉદ્દેશ્ય બીજો છે એમ. વિજ્ઞાનમય ચેતનાની અંદર એને ઉચ્ચતર સ્તન, મન અને જીવન રૂપીના જે લક્ષણો છે એ જીવથી ભિન્નતા તારવે છે. મતલબ ગ્રોસ બોડી અને જે સટલ બોડી છે, સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીરનો એ ડિફરન્સ જાણે છે. મતલબ શરીર અને આત્મા વિશેનું જે ડિફરન્સિએશન છે ને એ એને વિજ્ઞાનમયની અંદર મળી જાય છે. બરાબર. ઘણા બધા અહીંયા સુધી પહોંચે અને રોકાઈ જાય છે કે ભાઈ હું શરીર નથી, હું આત્મા છું. બરાબર. પણ ત્યાં એને આનંદ પ્રાપ્ત નથી થતો. આનંદમય ચેતના આના પછીની ચેતના આવે. બરાબર. એની અંદર એ જાણે કે નહીં, હું શરીર નથી એ તો બરાબર છે, હું આત્મા છું એ બરાબર છે, પણ આની ઉપર પણ કંઈક છે, એ પરમાત્મા છે, મારો એની સાથેનો કંઈક સંબંધ છે. આ બધું જે જાણી લે તો એ છે આનંદમય ચેતના છે. બરાબર. આપણે લેવલ 1 માં લઈએ છીએ. બરાબર. તૈત્તરીય ઉપનિષદનો રેફરન્સ છે. હવે આપણે આ તો જાણી ગયા. બરાબર છે. હવે ભગવાન છે એ આપણે જોયું ને, ભગવાન કર્મક્ષેત્ર વિશે આપણને જ્ઞાન આપે છે. અને ભગવાને આગળના શ્લોકમાં એનો રેફરન્સ આપ્યો છે કે ભાઈ કર્મક્ષેત્ર એટલે કે આ શરીર અને એનો જે ક્ષેત્રજ્ઞ, એનો રેફરન્સ છે એ ઋષિઓ આપે છે. તો કઈ રીતના એ આપે છે એ આ શ્લોકમાં છે. 6ઠ્ઠા અને 7મા શ્લોકમાં ઋષિઓ
શરીર વિશે શાસ્ત્રમાં શું લખી રહ્યા છે એટલે ભગવાન એ કહે છે કે શરીર શેનું બનેલું છે, આ કાર્યક્ષેત્ર છે એમાં શું શું હોય છે, એમાં શું શું પરિવર્તનો થાય, એટલે શેનું શેનું બનેલું છે. એક આ શ્લોક છે ને આની અંદર ઘણું બધું સમજવાનું છે. આની ઉપર ઘણા બધા આખા ને આખા લેક્ચરો હોય છે આ શ્લોક ઉપર. બરાબર. તો સૌથી પહેલી વસ્તુ છે પંચમહાભૂત. બરાબર. શું શું આવે પંચમહાભૂત ની અંદર? બોલતા જાઓ ફટાફટ. ચલો. અગ્નિ, આકાશ, અગ્નિ, વાયુ, પૃથ્વી જળ અગ્નિ વાયુ તથા એક્ઝેક્ટલી. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ. બરાબર. આ 5 તત્વો છે પંચમહાભૂત કહેવાય. પછી આવે અહંકાર. આપણે જોયું હતું 7મા ચેપ્ટરમાં ભગવાનની અપરાશક્તિ. તમને યાદ આવે છે ને? બરાબર. અપરાશક્તિ. પંચમહાભૂત મન, બુદ્ધિ ને અહંકાર. પંચમહાભૂત છે આપણું હાર્ડવેર છે, મન, બુદ્ધિ ને અહંકાર છે આપણું સોફ્ટવેર છે. બરાબર. એટલે અહીંયા પંચમહાભૂત, પછી અહંકાર એટલે કે મિથ્યા અહંકાર અને બુદ્ધિ. તમને બધાને ખબર છે મિથ્યા અહંકાર એટલે શું અને સાચો અહંકાર એટલે શું. મિથ્યા અહંકાર ની અંદર આય એટલે કે ભાઈ હું ડોક્ટર છું, હું ખૂબ જ્ઞાની છું, હું ભારતીય છું, હું પિતા છું, હું તારો પતિ છું. બરાબર છે. હું ખૂબ જ્ઞાની છું, હું પૈસા વાળો છું. તો આ છે મિથ્યા અહંકાર છે. સાચો અહંકારમાં હું તો આવે જ. હું કૃષ્ણનો દાસ છું, હું શરીર નથી, હું આત્મા છું, હું ભગવાનની સેવા કરવા માટે બનેલો છું. તો આ જે અહંકાર છે એને સાચો અહંકાર કહેવાય. અહંકાર જાય નહીં. ઘણા બધા એમ કે ઘણા બધા સંતો મહંતોના લેક્ચરો આપણે સાંભળીને એમાં એ લોકો કહેતા હોય કે અહંકારથી મુક્ત થવું જોઈએ. અહંકારથી મુક્ત ના થઈ શકે. કારણ કે આપણું અને ભગવાનનું અલગ અલગ અસ્તિત્વ છે. આપણું અસ્તિત્વ જુદું જ છે, પહેલેથી જ જુદું છે. એટલે અસ્તિત્વ જુદું છે તો એમાં હુંનો ભાવ તો રહેવાનો. બરાબર. પણ હુંનો ભાવ છે એ સાચી રીતે હોય કે હું કૃષ્ણનો દાસ છું તો એ બરાબર છે. પણ ખોટી રીતે છે આપણે તો આ કર્મ ક્ષેત્રને માની લઈએ છીએ કે આ હું છું. એટલે ન્યા ભગવાન કહે છે મિથ્યા અહંકાર છે. બરાબર. બુદ્ધિ, શું કરવું શું ના કરવું એનો ખ્યાલ આપણને બુદ્ધિથી આવે. અને અવ્યક્ત, અવ્યક્ત ઉપર આપણે લાસ્ટ ટાઈમ ખૂબ ડિટેલમાં ચર્ચા કરી. બરાબર. કે 3 ગુણોનું બનેલી જે અવ્યક્તની અવસ્થા છે. અવ્યક્ત એટલે કે ઇનએક્ટિવ ફોર્મ. જ્યારે ઇનએક્ટિવ ફોર્મમાં હોય બરાબર ત્યારે એને પ્રધાન કહેવાય. જ્યારે એ જ અવ્યક્ત છે એ એક્ટિવ ફોર્મમાં આવે છે. બરાબર. જ્યારે આપણે 8મા ચેપ્ટરમાં જોયું હતું પ્રલય, મહાપ્રલય અને મિની પ્રલય. બરાબર. જ્યારે અવ્યક્ત અવસ્થામાં હોય બરાબર ત્યારે એને પ્રધાન કહેવાય છે. પછી એ વ્યક્ત થાય, પ્રકૃતિ જ્યારે વ્યક્ત થાય ફરીથી બરાબર ત્યારે એને કહેવાય મહત્તત્વ. બરાબર. 3 ગુણોથી બનેલું છે કે જેમાં આપણે બધા ફસાઈ જઈએ છીએ. પછી આવે છે 10 ઇન્દ્રિયો. કોઈને આવડે છે? 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય નામ તો બોલી શકે છે. હરે કૃષ્ણ. 5 જ્ઞાનેન્દ્રિયના નામ બોલી જાઓ પેલા. ચલો. 5 જ્ઞાનેન્દ્રિય. બોલું પ્રભુજી? ગમે તે એક બોલી જાઓ. ચલો. યાત્રી માતાજી તમે બોલો. ચલો પેલા. 5 જ્ઞાનેન્દ્રિય નેત્ર, કાન, નાસિકા, જીભ અને ત્વચા. ત્વચા. અને 5 કર્મેન્દ્રિય વિશે કોણ બોલશે? હરે કૃષ્ણ. કોમલ માતાજી તમે અનમ્યુટ કર્યું તો તમે બોલી જાઓ. મહેશ બાંબવાજી તમે અનમ્યુટ કર્યું છે, તમને ખ્યાલ હોય તો તમે બોલી જાઓ. બોલો બોલો, જલ્દી બોલો. હરે કૃષ્ણ. સમય જાય છે. યસ યાત્રીજી તમે બોલો. જ્ઞાન ધારણ કરવાની પ્રભુજી? નહીં 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિયો. વાણી, 5 કર્મેન્દ્રિયો વાણી, પગ, હા બરાબર. જનનેન્દ્રિય અને ગુદા. બરાબર. જો 5 જ્ઞાનેન્દ્રિય જેનાથી આપણે જ્ઞાનને ગ્રહણ કરીએ, આંખ, નાક, કાન, જીભ અને ત્વચા. બરાબર. 5 કર્મેન્દ્રિય જેના વિશે આપણે કામને આપણે કરી શકીએ છીએ. બરાબર. હાથ, પગ, જીભ એટલે કે વાણી. ને વાણી લીધું છે. હાથ, પગ, વાણી, ગુદા અને ઉપસ્થ. બરાબર. તો આ છે 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિયો એટલે કે 10 ઇન્દ્રિયો થઈ ગઈ. અને 11મી ઇન્દ્રિય મન. મનને પણ 11મી ઇન્દ્રિયો કહેવામાં આવે છે. 5 ઇન્દ્રિયના વિષયો. જો 5 જે જ્ઞાનેન્દ્રિય જોઈને એના પોતપોતાના એક વિષય પણ છે. જો આંખનો વિષય છે જોવું એટલે કે રૂપ. જો શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. બરાબર. આ 5 ઇન્દ્રિય વિષય. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ. આ રીતના લાઈનમાં યાદ રાખીએ. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ. બરાબર. તો શબ્દ છે એ કાનનો વિષય છે. સ્પર્શ છે એ ત્વચાનો વિષય છે.
રૂપ છે આંખનો વિષય છે, રસ છે જીભનો વિષય છે, રસ એટલે ટેસ્ટ, અને ગંધ છે એ નાકનો વિષય છે. તો આ 5 વિષયો. હવે તમે આ બધાનો સરવાળો મારો, બરાબર, કે પંચમહાભૂત એટલે 5, 5 જ્ઞાનેન્દ્રિય એટલે 5 એટલે કે 10, 5 કર્મેન્દ્રિય એટલે કે 15, 5 એના વિષયો એટલે કે 20, અને મન, બુદ્ધિ, અહંકાર અને અવ્યક્ત. તો આ થઈ ગયા 24 તત્વો. આ 24 તત્વોનું આ શરીર બનેલું છે. જે માણસ આ 24 તત્વોનો પૃથકાત્મક એનાલાઇટિકલ અભ્યાસ કરે એ કર્મ ક્ષેત્રને સમજી શકે છે ને. ટેકનિકલ ચેપ્ટર, બરાબર ને, અઘરું લાગે ને થોડું. એટલે 24 તત્વોને આપણે સમજવાના છે. હજી તો અહીંયા એટલું ડિટેલમાં નથી. જે લોકોને આનું વિસ્તારપૂર્વક જાણવું હોય તો ભગવાન રેફરન્સ ક્યાંથી લે છે? શાસ્ત્રોનો, વેદોનો રેફરન્સ આ ભગવાન અહીંયા આપી રહ્યા છે. તો આના વિશે હજી ડિટેલમાં જાણવું હોય તો આપણે ત્યાં જાણી શકીએ છીએ, બરાબર. પંચમહાભૂત છે ને એ મિથ્યા અહંકારની અભિવ્યક્તિ છે. શું કામ? આપણે ભગવાન પ્રત્યે ઈર્ષા કરીને આપણે અહીંયા આવ્યા તો પંચમહાભૂતમાંથી આ શરીર બનેલું છે. એટલે આ શરીર જ મિથ્યા અહંકારની અભિવ્યક્તિ કરી રહ્યું છે, બરાબર. ઓકે, તો અહીંયા એ જ વસ્તુ જે તમને મેં બધી સમજાવી એ બધી જ વસ્તુ અહીંયા ગ્રાફિકલ આપેલી છે, બરાબર છે. કે ક્ષેત્ર અથવા શરીર એ કાયમી ભૌતિક વસ્તુ છે. આ ભૌતિક વસ્તુ છે. ક્ષેત્રજ્ઞનો જાણકાર એનાથી અલગ છે, આપણે જોઈ લીધું. ક્ષેત્રોના ઘટકો આપણે જાણી લીધા, બરાબર છે. 5 મહાભૂત, જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિય, એના વિષયો, મન, બુદ્ધિ, અહંકાર. અને પછી વિકારોની વાત થાય. આમાં તમે જોવો તો ઈચ્છા, દ્વેષ, સુખ અને દુઃખ છે. તો એ જે સ્થૂળ શરીર છે એના વિકારો છે, શરીર સાથે જોડાયેલું છે. ઈચ્છા, દ્વેષ, સુખ અને દુઃખ, સંઘાત, બરાબર. અને બાકીનું આવે છે ચેતના અને ધૈર્ય છે. એ સૂક્ષ્મ શરીરના જીવંત લક્ષણો છે. સૂક્ષ્મ શરીર, બરાબર. પ્રધાન કોને કહેવાય? મેં તમને વાત કરી દીધી. પંચમહાભૂત, જે પંચમહાભૂત છે એના જે ખોટા અહંકાર ને જે વ્યક્ત કરે એ આપણું આ જે શરીર છે એને વ્યક્ત કરે છે. એ જ્યારે કહેવાય અપ્રગટ હોય, બરાબર, ત્યારે એને પ્રધાન કહેવાય. જ્યારે વ્યક્ત થઈ જાય, પ્રગટ થઈ જાય ત્યારે એને મહત્તત્વ કહેવાય. આ જ્ઞાનનો આધાર ક્યાંથી છે? 13.5મો શ્લોક ભગવાન એનો રેફરન્સ આપે છે. આ જ્ઞાન ત્યાંથી મળે છે કે વિભિન્ન ઋષિ મુનિઓ જ્ઞાન આપે છે. શરીરની અંદર થતા 6 ફેરફારો કયા છે? આપણે હમણાં જોયું કે શરીર શેનું બનેલું છે, આપણે જોઈ લીધું. શરીરમાં કયા કયા તત્વો છે જોઈ લીધા. જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિય જોઈ લીધું. હવે શરીરમાં ફેરફારો થાય છે. 6 પ્રકારના પરિવર્તનો થાય છે. કયા કયા? એક તો આ શરીર છે જન્મે છે, પછી એ વિકસે છે, મોટું થાય છે, પછી એક અવસ્થા એ સ્ટેબલ રહે છે, 16, 17, 18 વર્ષનું થઈ જાય પછી એનો એટલો ગ્રોથ ના થાય, વિકાસ ના થાય. તમે જોવો, બરાબર, જનરલી 18, 19, 20 વર્ષ સુધી વિકાસ હોય. પછી એની હાઇટ ના વધે, હાઇટ એક સ્ટેબલ થઈ જાય. અમુક ઉંમર પછી જનરલી વેટ થોડું સ્ટેબલ થઈ જતું હોય છે, બરાબર. તો એ વિકસે છે. પછી શું થાય? વિકાસ થાય પછી રહે છે, એટલે કે સ્ટેબલ થાય છે. જન્મે છે, વિકસે છે, સ્ટેબલ રહે છે. પછી શું થાય? એની આડ પેદાશો થાય છે. આડ પેદાશો એટલે કે સંતાન પ્રાપ્તિ થાય છે. એટલે આપણે ટાબરિયાઓ આવે છે, સંતાન પ્રાપ્તિઓ, બરાબર. પછી તો કે ધીમે ધીમે ક્ષય થાય છે. શરીર છે ધીમે ધીમે જેમ 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 આગળ વધીએ પાછું ક્ષીણ થાય અને અલ્ટિમેટલી શું થાય? મૃત્યુ થઈ જાય છે, બરાબર. તો આ 6 પ્રકારના ફેરફારો છે એ શરીરમાં થાય છે, જે ભગવાન આપણને સમજાવી રહ્યા છે, બરાબર. એટલે આપણે કર્મ ક્ષેત્ર વિશે જાણી લીધું, ક્ષેત્ર વિશે જાણી લીધું, ક્ષેત્રજ્ઞ વિશે જાણી લીધું. હવે ભગવાન છે એ અહીંયા જ્ઞાન વિશે જણાવે છે. અને આ જે 8 થી 12 શ્લોક તમે જે જોઈ રહ્યા છો, આ મુક્તિનો માર્ગ પણ આને કહેવામાં આવે છે. 8 થી 12 શ્લોકો છે એ આગળ આવશે. મુક્તિનો રસ્તો છે કે કેવા કેવા ગુણો હોય તો એને જ્ઞાન કહી શકાય. કયા કયા? ટોટલ આમાં 20 ગુણો આપેલા છે. આ 8 થી 12 શ્લોકની અંદર 20 ક્વોલિટી ભગવાને આપેલી છે. તો હવે એક એક ક્વોલિટી આપણે ડેવલપ કરવાની નથી, આની પહેલા આપણે જોઈ લીધું હતું. પણ આ જે 10મા શ્લોકમાં જે અનન્ય યોગેન જે છે એ અનન્ય ભક્તિ, આ અનન્ય ભક્તિની જે ક્વોલિટી છે એ આવે ધીમે ધીમે તો આ બધું થાય. અને અનન્ય ભક્તિની ક્વોલિટી આવશે ક્યાંથી? બરાબર. તો એ અહીંયા પેલા 8મા શ્લોકમાં છે, આચાર્યો પાસાનમ, ગુરુ શરણે કરશું, ગુરુનો આપણે આશ્રય લેશું, ગુરુ શરણ લેશું તો આપણને અનન્ય ભક્તિ મળશે. અને બાકીના આ બધા જે ગુણો છે એ ઓટોમેટિક ધીમે ધીમે આપણામાં ડેવલપ થઈ જશે. ઘણા એવું કે આ જે 20 ગુણો છે ને એ તો જે 24 તત્વોના વિકાર છે. જેમ ઈચ્છા, દ્વેષ, આપણે જો ઘણા બધા એમ કે શરીર છે એટલે વિનમ્રતા છે, દંભવિહીનતા છે, અહિંસા છે, એનો વિકાર છે.
ભગવાન એ સમજાવે છે કે એના વિકાર નથી, એ વાસ્તવિક જ્ઞાન છે. ઉલટું 24 તત્વોમાંથી છૂટવા માટેનો આ રસ્તો છે. આ જે 20 ગુણોનું લિસ્ટ ભગવાને આપેલું છે, એ આ 24 તત્વોમાંથી કઈ રીતના બહાર નીકળવું, કઈ રીતના આમાંથી છૂટવું, એ રસ્તો આપે છે. બરાબર. એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ છે 11માં આ જે અનન્ય યોગેના છે, અનન્ય ભક્તિ છે. ખૂબ ઇમ્પોર્ટન્ટ છે અનન્ય ભક્તિ, ભગવાનની ભક્તિમય સેવા. પણ ભક્તિમય સેવા જો નહીં કરીએ તો બાકીના 19 ગુણોનું કોઈ ઇમ્પોર્ટન્ટ નથી આની અંદર. બરાબર. પણ ભક્તિમય સેવા આપણે કરીશું તો કઈ રીતના મળે? શ્રીમદ ભાગવતમના 5મા સ્કંદમાં પણ વર્ણન આવે છે કે તમે ભક્તિમય સેવા કરશો એટલે આ બધા ગુણો તમારામાં ઓટોમેટિક ડેવલપ થાય. પણ ભક્તિમય સેવા મળશે કઈ રીતના? બરાબર. તો એના માટે આચાર્યોપાસનમ, ગુરુ આશ્રય કરવો. એટલે આ જન્મની અંદર યેન કેન પ્રકારે ગુરુ ધારણ જરૂર કરવા, જરૂરથી કરો. તમને બધાને વિનંતી છે, જો પોસિબલ થાય અને કૃપા થાય તમારા ઉપર પ્રભુ અને તમે ઈચ્છા વ્યક્ત કરો તો જરૂરથી એ પોસિબલ થઈ શકે. એટલે આ જન્મમાં યેન કેન પ્રકારે ગુરુ જરૂરથી આપણે ધારણ કરવા જોઈએ. હવે આ ગુણોની આપણે ચર્ચા કરીએ તો પહેલો ગુણ ભગવાન બતાવે છે કે વિનમ્રતા. વિનમ્રતા એટલે કોઈ સન્માનનો મોહ નથી, કારણ કે એને ખબર છે કે ભાઈ જે કઈ છે એ આ શરીર સાથે જોડાયેલું છે. માન હોય, અપમાન હોય, બરાબર, જે કઈ યશ મળે, અપયશ શરીર સાથે, એટલે એકદમ વિનમ્ર હોય છે. એને ઠીક છે, ગમે તે થાય એ વિનમ્ર હોય છે. ઘણા બધાને માનની એટલી બધી ખેવના હોય કે તમે જો કૃષ્ણ ભાવનામૃતની અંદર બહુ બધાને હાઇલાઇટ કરવાનો આપણે ટ્રેન્ડ નથી આપણા સંપ્રદાયમાં, કે બહુ બધા મોટા હોર્ડિંગ્સમાં એનું નામ લખવાનું, બરાબર, સિવાય કે આપણા આચાર્યો સિવાય બહુ બધા આપણે હાઇલાઇટ કરવાનો આપણો ટ્રેન્ડ નથી. એટલે ઘણા બધા માણસોને યશની ખૂબ કામના હોય, વિનમ્રતા એનામાં ના હોય, તો એ શું કરે, આમાં આવી અને એ પછી ખોટા સમુદાયમાં જોડાઈ જાય. શું કામ? કારણ કે ત્યાં એનું કહેવાય કે મોટા મોટા બેનર્સ ઉપર નામ લખવામાં આવે, ડોનેશન આપે તો પણ મોટા મોટા નામ લખવામાં આવે, હાઇલાઇટ કરવામાં આવે, હાર પહેરાવવામાં આવે, સન્માન કરવામાં આવે. તો ભગવાન કહે છે કે એ ગુણ ન હોવા જોઈએ, આપણામાં વિનમ્રતા હોવી જોઈએ. બીજું છે દંભ વિહીનતા, ખોટો દેખાડો, દંભ ના હોવો જોઈએ. જો અજ્ઞાન હોય ને, કદાચ આપણને ના આવડતું હોય કે શાસ્ત્ર ના સમજાતા હોય ને, તો ભગવાન કૃપા કરે આપણા ઉપર, બરાબર. પણ જો આપણે કપટી હોય ને, કપટી દંભી હોય ને, તો આપણા ઉપર ક્યારેય કૃપા ના થાય. એટલે ભગવાન કહે છે કે દંભ વિહીનતા ના, બરાબર, દંભહીનતા, દંભ ના હોવો જોઈએ. અહિંસા, અહિંસાના બે અર્થ મેં તમને લેવલ 1માં સમજાવેલા છે. કોણ કે છે મને? એક તો રૂટીન જે અર્થ છે અહિંસાનો, અને એક આપણા પ્રભુપાદજી સુંદર મજાની અહિંસાની ડેફિનેશન આપે છે. કોઈ સમજાવી શકશે? હરે બોલું પ્રભુજી. હા, મતલબ કોમલ માતાજી બોલો. હું ચલો બોલું પ્રભુજી. બોલો બોલો કોમલ માતાજી. અહિંસા એટલે આપણે નોર્મલી જે અહિંસા માનીએ છીએ કે કોઈનો ખૂન કરવું કે કોઈને ખોટી રીતે, મતલબ કોઈને ચોરી ચકારી કે એવી રીતે જે અહિંસા આપણે નોર્મલ સમજીએ છીએ ઈ. અને પ્રભુપાદ અહિંસા એને પણ કહે છે કે જે ધર્મનો જ્ઞાતા છે અને જે પોતાનું જે જ્ઞાન છે એ બીજાને નથી આપતો અને જે ભક્તિ વિશે બીજાને નથી કહેતો, એ પણ એક જાતની એક અહિંસા છે પ્રભુપાદના. એ હિંસા છે, બરાબર બરાબર. એટલે હા, નથી આપતો એ હિંસા છે, બરાબર. એટલે તમને ખબર છે કે ભાઈ આપણે ધામમાં આ રીતના જઈ શકીએ, 24 તત્વોમાંથી આ રીતના છૂટી શકીએ, તમને ખ્યાલ છે, છતાં તમે બીજા ઉપર એ જ્ઞાનની કૃપા નથી કરતા, મતલબ તમે એને જ્ઞાન સમજાવતા નથી ને, તો એ તમે હિંસા કરી રહ્યા, કારણ કે એને વારંવાર જન્મ લેવા પડશે. તમારી જો એના ઉપર થોડી કૃપા થઈ જાય, તમારા જ્ઞાનનો થોડો એને લાભ કદાચ મળી જાય, તો એ 24 તત્વોમાંથી છૂટી જાય. તો પ્રભુપાદ કહે છે કે આ સાચી અહિંસા આ છે, બરાબર. બીજી આપણે હિંસાની રેગ્યુલર ડેફિનેશન તો જોઈ કે ભાઈ જીવનું જે પ્રગતિશીલ જે જીવન છે એને અટકાવવું, બરાબર, એ પણ હિંસા છે. ઓકે, આગળ વધીએ. સહિષ્ણુતા, બરાબર. સહિષ્ણુતા એકદમ બેલેન્સ હોવા જોઈએ, બરાબર. આધ્યાત્મિક જ્ઞાનની અંદર આગળ વધવા માટે જનરલી કહેવાય કે અનાદર અને અપમાન એ આવવાના જ છે, બરાબર. તમને આનું બેસ્ટ એક્ઝામ્પલ આપું તો પ્રહલાદ મહારાજ 5 વર્ષના હતા, પોતાના પિતાજી કેટલું અપમાન કરે છે, કેટલું એને હાનિ પહોંચાડે છે, એને મારવાની કોશિશ કરે છે, બરાબર. તમે કોઈ પણ ભક્તના, મહાન ભક્તોના એક્ઝામ્પલ લઈ લો તો એના જીવનમાં મુશ્કેલીઓ આવેલી જ છે. કુંતી માતા હોય, બરાબર, મીરાબાઈ હોય, નરસિંહ મહેતા હોય, બરાબર, ઇવન આપણા પ્રભુપાદજી હોય, બરાબર. તો ઘણી બધી મુશ્કેલીઓ આવેલી છે. આ આખું ઇસ્કોન આખો ફાઉન્ડ કરવામાં બહુ બધી મુશ્કેલીઓ આવે,
બરાબર, પણ છતાં બધાની અંદર એ સહિષ્ણુ હોય છે, બરાબર, સહન કરી શકે છે, સહિષ્ણુતા હોય છે, બરાબર. પછી આગળ આવે છે સરળતા. સરળતા છે ને એ ભક્તિ માટે ખૂબ કહેવાય ને કે ઈઝી થઈ જાય જો આ ગુણ આપણામાં હોય ને, કે જેવા આપણે બહાર છીએ ને એ જ આપણે અંદર હોય એવા જ આપણે બહાર, એવા નહીં કે આપણે અંદર કંઈક છે બહાર ડુપ્લિસિટી નહીં, સરળતા હોય અંદર ને બહાર આપણે છે એકદમ સાદાઈ. સદગુરુનો આશ્રય જેમાં સરળતા હોય ને એ ભક્તિમાં બહુ ઈઝીલી આવી જાય. પછી હવે ખૂબ ઇમ્પોર્ટન્ટ ગુણ છે સદગુરુનો આશ્રય. ભગવાન જો અહીંયા જ્ઞાનની વ્યાખ્યાની અંદર સમજાવે છે કે ગુરુનો આશ્રય હોય ને એને જ્ઞાની કહેવું. ઘણા બધા એમ કે હું મોટો જ્ઞાની છું પણ એને ગુરુનો આશ્રય જ નથી લીધેલો, તો ભગવાન કે જ્ઞાની નથી. ભગવાને ચોથા અધ્યાયના 34મા શ્લોકમાં આપણને કીધું કઈ રીતના ગુરુ પાસે જવાનું. બોલો, કઈ રીતના ગુરુ પાસે જઈશું જયેન્દ્રજી? ગુરુ શિષ્ય પરંપરા. શ્લોકમાં શું કે છે? કોઈને શ્લોક યાદ છે? હરે કૃષ્ણ. તમને થોડી હિન્ટ આપું. તદ્વિધિ પ્રણિપાતેન. હરે કૃષ્ણ. 4.34 તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષ્યન્તિ તે જ્ઞાનમ જ્ઞાનિન તત્વદર્શિન. કે એકદમ વિનંતીથી તું ગુરુનો આશ્રય લે, એને પ્રશ્ન પૂછ. પ્રશ્ન પૂછીને શું કરવાનું? ભાગી જવાનું ત્યાંથી? ભગવાન કે નહીં નહીં નહીં, પ્રશ્ન પૂછું પછી એની સેવા કર. ગુરુની સેવા કરવાનું ભગવાન પોતે કહે છે. ઉપદેશ્યંતિ તે જ્ઞાનમ, તો એ જ્ઞાન આપશે. શું કામ? જ્ઞાનીને તત્વદર્શી ન, એને ઓલરેડી આત્મ સાક્ષાત્કાર કરેલો છે. તો સદગુરુનો આશ્રય છે એ ખૂબ જરૂરી છે. પછી આવે છે પવિત્રતા. ઓકે, પવિત્રતા, શુદ્ધતા, સ્વચ્છતા. આપણે જોયું બે પ્રકારની પવિત્રતા છે. બોલો બોલો બોલો. લેવલ 1 માં આ બધું કવર કરીએ છીએ, છતાં હું સમજાવું છું. સ્કીપ કરી દેવું જોઈએ આમ તો. બોલો બોલો જલ્દી. પવિત્રતા. બોલું? હા બોલો બોલો. એક તો શરીરની સ્વચ્છતા હા, અને મનની શુદ્ધિ માટે હરે કૃષ્ણનું નામ લેવાનું. બાહ્ય સ્વચ્છતા, આભ્યંતર હા. સ્વચ્છતા. બાહ્ય હા, માટે બસ. આપણે સ્નાન કરીએ છીએ, આભ્યંતર માટે હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરીએ, ભગવદ ગીતા વાંચીએ, ભાગવતમ વાંચીએ, ક્લાસ એટેન્ડ કરીએ, તો ધીમે ધીમે સ્વચ્છતા આવે, બરાબર, પવિત્રતા આવે. પછી સ્થિરતા. સ્થિર હોવા જોઈએ, દ્રઢ નિશ્ચય કરવો પડે કે ભાઈ મારે સવારે ઉઠીને મંગળા આરતી કરવી જ છે, ગમે તે થાય. મારે તો 16 માળા થવી જ જોઈએ, 16 માળા ના થાય મારે ના ચાલે, જમવું જ નથી. દ્રઢ નિશ્ચય હોવો જોઈએ. જે દિવસે મંગળા આરતી ના થાય એ દિવસે બપોરનો ઉપવાસ થઈ જવો જોઈએ. દ્રઢ નિશ્ચય હોવો જોઈએ. આ શરીરને ઊંઘ કરવી ખૂબ ગમતી હતી ને, આજે તું પનિશમેન્ટ લઈ લે. ભાઈ બપોર જમવાનું આપું તો ને, તો બીજી વખત ખ્યાલ આવે કે નહીં નહીં જમવાનું બપોરે નહીં મળે, એના કરતા મંગળા આરતી કરી લે ને બપોરે 2 કલાક સુઈ જઈશું, એવું લાગશે ઉજાગરો થઈ ગયો છે. તો આ રીતના શરીરને અલગથી આપણે પનિશમેન્ટ આપવી પડે. ઘણા બધાને મેં જોયા છે ભક્તોને આ રીતના પનિશમેન્ટ આપે. એક દિવસ મંગળા આરતી મિસ થઈ જાય ને તરત એ દિવસે ઉપવાસ. ઘણા બધાને મેં જોયા છે નિર્જળા કરી નાખે. તો બીજી વખત આપણે યાદ આવી જાય કે નહીં નહીં મંગળા આરતી નહીં કરે, નિર્જળા કરવું પડશે, આના કરતા ઉઠીને મંગળા આરતી કરી લઈએ, બરાબર. તો દ્રઢ નિશ્ચય, બરાબર, દ્રઢ નિશ્ચય, સ્થિરતા હોવી જોઈએ, આત્મ સંયમ હોવો જોઈએ કે ભક્તિમાં જે કઈ અનુકૂળ છે બરાબર ને એ અપનાવવું જોઈએ, ઇન્દ્રિયોને કંટ્રોલમાં રાખવું જોઈએ, ઇન્દ્રિય તૃપ્તિના વિષયોનો ત્યાગ કરવો જોઈએ, બરાબર. બધી ઇન્દ્રિયો છે એ ભગવાનમાં લગાડવી જોઈએ, બરાબર, અને ઇન્દ્રિય ભોગમાંથી ઇન્દ્રિયોને પાછી ખેંચવી જોઈએ. સૌથી અઘરી ઇન્દ્રિય છે જીભ. એટલે પ્રભુપાદ કહે છે કે હરે કૃષ્ણ મહામંત્ર બોલો અને ભગવાનનો પ્રસાદ લો, એટલે જીભ નામની ઇન્દ્રિય કંટ્રોલ થાય તો બાકીની ઇન્દ્રિયો છે એ કંટ્રોલ ઈઝી થશે, બરાબર છે. તો ઇન્દ્રિય વિષયનો ત્યાગ, મિથ્યા અહંકારનો અભાવ. હમણાં આપણે જોઈ લીધું અહંકાર વિશે, બરાબર ને. હું ભગવાનનો દાસ છું, આ હોવું જોઈએ. પછી જન્મ મૃત્યુ જરા વ્યાધિના અનિષ્ટની અનુભૂતિ થવી જોઈએ. આપણને ભગવાન કહે છે કે જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનું દર્શનમ. આની અંદર દુઃખ આપણે જોવાનું છે. જન્મની અંદર ખૂબ દુઃખ છે. લેવલ 1 માં આપણે સમજાવીએ છીએ, બરાબર ને. નાનું એવું બાળક, બરાબર, અને પગ છે અહીંયા અડેલા છે અને આ રીતના ગૂંચડું વાળીને એકદમ અંધારી આટલી એવી જગ્યામાં છે, બરાબર. તમે વિચાર કરો, તમને અને હું કોથળામાં આપણે કોઈ પૂરી દે કેટલી વાર રહીએ? 5 મિનિટ ના રહી હતી. એમાં આપણે 9 મહિના રહેવાનું છે ફરીથી, અને એ અલગ અલગ યોનિઓમાં. આ વખતે તો ઠીક છે મનુષ્ય યોનિ છે, આવતા વખતે કદાચ વંદો, બરાબર છે, કદાચ મગર, કદાચ કીડી. કઈ રીતના સહન કરીશું આપણે? તો ખૂબ દુઃખ છે જન્મની અંદર.
મૃત્યુમાં ખૂબ દુઃખ છે. મૃત્યુનું દુઃખ જાણવું હોય તો ગરુડ પુરાણ એક વખત વાંચવાનું. રૂવાળા આપણા ઊભા થઈ જાય એટલું એમાં ડિટેલમાં વર્ણન આપેલું છે. મૃત્યુ ખૂબ દુઃખ છે એની અંદર. એક સાથે 40,000 વીંછીઓ કરડે અને જે પેઇન થાય એ પેઇન આપણને આત્મા આપણા શરીરમાંથી જ્યારે બહાર નીકળે ત્યારે. પણ જો તમે કૃષ્ણ ભાવના મૃતમાં હોય તો એ પેઇન ફીલ થતું નથી, કારણ કે ભગવાન શક્તિ આપે છે. અને આપણે યમરાજના કાર્યક્ષેત્રની બહાર નીકળી જાય છે, તરત આપણે વિષ્ણુ દૂતો લેવા આવે છે. એટલે આપણે ડરવાની જરૂર નથી. પછી જરા એટલે કે ગઢપણમાં તકલીફ છે જ ને, તમને બધાને ખબર છે. સાંધા દુખે, કમર દુખે, જોવામાં તકલીફ થાય, અલગ અલગ બીમારીઓ. અને વ્યાધિમાં દુઃખ તો છે, તમને બધાને ખબર છે. સૌથી મોટું દુઃખ તો વ્યાધિમાં એ છે કે હોસ્પિટલના મોટા બિલ હોય છે, બરાબર. સૌથી મોટું દુઃખ તો પેલા એ આવી જાય કે અડધું ઘર ખાલી થઈ જાય, આખી જિંદગીની ઇન્કમ જતી રહે. પછી શરીરનું દુઃખ તો છે જ, આની સાથે મનનું દુઃખ, આર્થિક દુઃખ, ફેમિલીનું દુઃખ, બધું દુઃખ એક સાથે આવી જાય. વ્યાધિની અંદર બધા દુઃખ છુપાયેલા છે એક સાથે, બરાબર. તો આ બધા દુઃખ આપણે જોવાના છે. પછી વૈરાગ્ય એટલે શું ભાઈ? બધું છોડી દેવાનું છે. તો બરોબર સમજાવે છે કે ભગવાનના પ્રસન્નતા માટે જે કઈ કરવામાં આવે ને એને જ વૈરાગ્ય કહેવાય. તમારી પાસે જે કઈ છે ભગવાન માટે વાપરો, વૈરાગ્ય. બાળકો, પત્ની, ઘર તથા અન્ય વસ્તુઓની મમતામાંથી મુક્તિ છોડી દેવાના. બાળકોને, પત્ની અને અન્ય વસ્તુ મમતામાંથી મુક્તિ એટલે છોડીને ચલો કહેવાય, છોડો ઘરબાર ને ચલો હરિદ્વાર, એવું કરવાનું પ્રભુપાદ સમજાવે છે. એવું નહીં, બરાબર. સમજવાનું, એમની સાથે રહેવાનું, એમનું પાલન પોષણ કરવાનું, પણ સમજવાનું કે આ કૃષ્ણના અંશો છે, આ મારા ભગવાનના અંશો છે, બરાબર. એ આપણને એના પ્રત્યે ભાવ હોવો જોઈએ, બરાબર. એવું નહીં કે હું એનો સ્વામી છું, નહીં. આ જે કઈ મારા ભગવાનના અંશો છે અને એની કે ઉચ્ચ ગતિ માટે મારે પ્રયત્ન કરવાનો છે, તો આ એની મમતામાંથી મુક્તિ કહેવાય, બરાબર. બીજો એ અર્થ પણ થાય, ઘણા બધાને ફેમિલીથી અનુકૂળ ના હોય ભક્તિ માટે, ભક્તિમાં આગળ જ ના વધવા, તો પ્રભુપાદ ઉમેરે છે આગળ કે એવું ફેમિલી હોય તો કૃષ્ણ માટે એનો ત્યાગ પણ કરવો પડે. ઘણા બધા, બરાબર, મેં જોયા છે કે ફેમિલી સપોર્ટ જ ના કરે કોઈ પણ, તો ત્યાગ કરવો, બાકી જરૂર નથી. બાકી તો ગૃહસ્થાશ્રમમાં ફેમિલી સાથે રહીને ભક્તિ કરી શકાય. અને ફેમિલી સાથે રહીને 4 વસ્તુ જરૂરથી કરવાની, તો એ ગૃહસ્થાશ્રમ આપણું બેસ્ટ થઈ જાય, બેસ્ટમાં બેસ્ટ. કૃષ્ણ ભાવના મૃતનો આ ફાયદો છે કે એમાં તમારું ઘટપણ સુધરી જાય, તમારા પરિવારના સંબંધો સુધરી જાય, અને સાથે સાથે ઉચ્ચ ગતિ પણ થઈ જાય, અને તમારા બિઝનેસમાં ફોકસ પણ રહે, બરાબર. બધા બેનિફિટ ખાલી કૃષ્ણ ભાવના અમૃતમાં આવવાથી થઈ જાય. 4 વસ્તુ કરવાની: સાથે મળીને કીર્તન કરવાનું, ભગવાનને ભોગ લગાડીને સાથે મળીને પ્રસાદ ખાવાનું, સાથે મળીને વિગ્રહ પૂજા કરવાની એટલે ઠાકોરજીની સેવા કરવાની, ઠાકોરજીના વસ્ત્ર બદલાવવાના, આરતી કરવાની, આ 3જી વસ્તુ. અને 4થી વસ્તુ, સાથે મળીને ભગવદ્ ગીતા, શ્રીમદ ભાગવતમની ચર્ચા કરવાની. આ 4 વસ્તુ કરીએ એટલે એ પરિવારમાં કોઈ દી એકાબીજા પ્રત્યે મનમેળ ના હોય, બરાબર. ભગવાન બધાને તરત જ્ઞાન આપતા હોય છે. ઓકે. પછી અનુકૂળ તથા પ્રતિકૂળ ઘટનાઓ પ્રત્યે સંભાવ, સહિષ્ણુ, આપણે જોયું ને, બેલેન્સ હોય, બરાબર. કે ભાઈ જે કાંઈ મને મળે છે, અનુકૂળ હોય કે પ્રતિકૂળ હોય, એ મારા કર્મ મુજબ મને મળી રહ્યું છે અને હું આમાં સ્ટેબલ છું. મારા પ્રત્યે નિરંતર અને અનન્ય ભક્તિભાવ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. ખરેખર જ્ઞાની હોય ને એ હરિભક્ત હોવા જોઈએ, કૃષ્ણ ભક્ત હોવા જોઈએ. ભગવાન અહીંયા લખે છે, કે છે. પછી એકાંતવાસની ઈચ્છા. એકાંતવાસ એટલે શું કહેવાય? રણમાં જોતું રહેવાનું, બધું છોડીને? નહીં. ખરાબ સંગતિ જે છે એનાથી દૂર રહેવાનું, એને પણ એકાંતવાસ કીધો છે. ભક્તોનો સંગ કરીએ ને એને પણ એકાંતવાસ કીધો છે. ભૌતિકતાવાદી માણસોથી દૂર રહેવાનું, સામાન્ય જનસમૂહથી અલિપ્ત રહેવાનું, સામાન્ય જનસમૂહથી દૂર રહેવાનું, બહુ બધી પંચાયતમાં નહીં પડવાનું, બહુ બધા કહેવાય ને કે ફેમિલી ફંક્શનો હોય, અને અત્યારે તો લાંબા ફેમિલી ફંક્શન હોય લોકો કરતા, 3, 4, 5 દિવસ, બહુ બધું નહીં પડવાનું, ફોર્મલ હાજરી આપવાની, બરાબર. એનાથી વિશેષ એમાં બહુ ઇન્વોલ્વ થવાનું નહીં, સામાન્ય જનસમૂહથી અલિપ્ત રહેવાનું. આત્મ સાક્ષાત્કારના મહત્વનો સ્વીકાર કરવાનો, બરાબર. ખબર હોવી જોઈએ કે ભાઈ મારે કૃષ્ણજી પાસે જવાનું છે, મારે ધામમાં જવાનું છે, એનું ઇમ્પોર્ટન્ટ આપણે ખબર હોવી જોઈએ. ટાઈમ વેસ્ટ બિલકુલ નહીં કરવાનો. પ્રહલાદ મહારાજના ઉપદેશો તમે વાંચો, 7મા સ્કંદ ની અંદર, યસ 7મો સ્કંદ જ છે, આઈ થિંક. હા, 7મો સ્કંદ 6ઠો અધ્યાય, પ્રહલાદ મહારાજના ઉપદેશો. એ તમે વાંચો તો તમને એમાં પ્રહલાદ મહારાજ કહે છે કે ભાઈ મનુષ્યનું આયુષ્ય 100 વર્ષનું છે, એમાંથી 50 વર્ષનું આયુષ્ય છે ને એ સુવામાં નીકળી જાય છે, બરાબર. અને પછી આગળના જે 10 વર્ષ છે તો બાળપણના છે, જેમાં ખબર જ નથી પડતી શું કરવાનું છે. પછીના 10 વર્ષ આવે છે એ યુવાનીના છે.
ખૂબ જોમ ને જુસ્સો ને ભોગ વિલાસમાં એ 10 વર્ષ પણ નીકળી જાય છે. પાછળના 10 વર્ષ જે છે બરાબર, પ્રહલાદ મહારાજ તો પાછળના 20 વર્ષ કે છે, પાછળના જે 20 વર્ષ છે વૃદ્ધાવસ્થાના, એમાં હરખી રીતના શ્વાસે ના લઈ શકતા હોય તો હરે કૃષ્ણ મહામંત્રનો જપ ક્યાંથી થાય? આ રીતના માળાય ના ફરે. મેં જોયા છે બરાબર, ઘણા બધા માતાજી પ્રભુજી મને ફોન કરતા હોય, પ્રભુજી તમે 16 માળા કયો છો, પણ આ માળા કરતા કરતા છે ને ખાલી ચડી જાય છે હાથમાં, નથી થતી એટલી બધી માળા. તો પછી મારે કેવું પડે કે કઈ વાંધો નહીં, તમે એમનેમ નામ લ્યો. તો પાછળના 20 વર્ષ પણ આપણે એટલું હરિનામ નથી લઈ શકતા. તો પ્રહલાદ મહારાજ કહે છે કે સમય ખરેખર બચતો જ નથી. એ તો 100 વર્ષની સાપેક્ષમાં હતું. અહીં 100 વર્ષનું આયુષ્ય અત્યારે આપણું છે જ નહીં. આપણું તો 70 વર્ષ, 65 વર્ષ, 60 વર્ષનું આયુષ્ય છે. એમાંથી આગલા 20 વર્ષ કાઢી નાખો તો 60 માંથી 40 વર્ષ વધે. પાછલા 10-15 વર્ષ કાઢી નાખો તો 40 માંથી તમારી પાસે વધે કેટલા? બરાબર 30 વર્ષ કે 25 વર્ષ. 25 વર્ષમાંથી તમે અડધા તમે સુવામાં કાઢી નાખો, 12 વર્ષ જતા રહ્યા. તો હવે 12 વર્ષ જ છે, એમાં ખાવા પીવાનું ને એ બધું તો છે જ, કામ ધંધો કરવાનું. તો કેટલો સમય વધે છે? આત્મા સાક્ષાત્કાર કરવા માટે સમય કેટલો વધે? હાર્ડલી ખરેખર ગણીએ ને તો 5 વર્ષ આખી જિંદગીમાં. એનાથી વિશેષ આપણી પાસે સમય નથી વધતો. એટલે અહીંયા આપણને કહે છે કે એના મહત્વનો આપણે સ્વીકાર કરવો જોઈએ. પ્રહલાદ મહારાજના ઉપદેશો ખૂબ જોરદાર છે, તમે વાંચજો. બરાબર, સ્વીકાર કરવો, યસ, અને પરબ્રહ્મની તાત્વિક શોધ કરવાની. જો ભગવાન કહે છે કે એવું નહીં કે ભાઈ હું ગુજરાતી છું એટલે હું તો ભાઈ દ્વારકાધીશને માનું છું, કે ભાઈ હું તો યાદવ છું એટલે અમારા ઈષ્ટદેવ છે કૃષ્ણ છે, હું સાઉથ ઇન્ડિયન છું એટલે અમારા જે ઈષ્ટદેવ છે બાલાજી છે. એવી રીતના નહીં. ભગવાન કહે છે કે તાત્વિક રીતના શોધ કરવાની, પરમ બ્રહ્મની તાત્વિક રીતના, ભગવાનને તત્વત જાણવાના. ભગવાને 7મા અધ્યાયના 19મા શ્લોકમાં પણ કીધું. શું કીધું તું? બહુનામ જન્મનામ અંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યન્તે વાસુદેવ સર્વમિતિ સ મહાત્મા સુદુર્લભ. 7મા અધ્યાયના 3જા શ્લોકમાં કીધું તું મનુષ્યાણામ સહસ્ત્રેષુ કશ્ચિદ યતતિ સિદ્ધ્યતે યતતામપી સિદ્ધાનામ. બરાબર, આ જે સિદ્ધ થાય એમાંથી મને કોઈ તત્વ તો જાણે. ભગવાન કે એવો તો કોઈક વિરલો હશે. બરાબર, તો તત્વ તો જાણવાની આ વાત થઈ રહી છે. ઓકે, જો આ એ બધા 20 ગુણો છે. બરાબર, આ ગુણ છે અને આ એની સામે જે મેં તમને ડિસ્ક્રિપ્શન જે સમજાવ્યું છે એ સેમ છે. એટલે આપણે ફરીથી એ ડિટેલમાં નથી જતા. ઓકે, હવે અહીંથી આપણને જે જ્ઞાનનો ઉદ્દેશ્ય તો આપણે જાણી લીધું. બરાબર, કે જ્ઞાનનો ઉદ્દેશ્ય શું છે? તો કે જ્ઞેય છે. હવે જ્ઞેય એટલે શું? કે જાણવાનું કોને? કે પરમાત્માને. બરાબર, એટલે આત્મા અને પરમાત્મા વિશે જાણી લઈએ એને જ્ઞાન કહેવાય છે. એટલે જ્ઞાન આપણે સમજી ગયા. જો ક્ષેત્ર જોઈ લીધું, ક્ષેત્ર ન જોઈ લીધું. બરાબર, પ્રકૃતિ વિશે આપણે જાણી લીધું. પુરુષ એટલે હવે પરમાત્મા વિશે આપણે જાણીશું. બરાબર, જ્ઞાન આપણે જાણી લીધું. 8 થી 12 શ્લોકને જ્ઞાન કહી દીધું. જ્ઞાન એને જ્ઞેય એટલે કોણ છે, કોને જાણવાના છે. હવે એના વિશે આપણે 5મો જે અર્જુનજીનો પ્રશ્ન છે એને આપણે હવે એડ્રેસ કરીશું કે જ્ઞેય જાણવાનું કોને છે. એટલે ભગવાન કહે છે કે હવે હું જ્ઞેય વિશે તને કહીશ, જે જાણીને તું બ્રહ્મનું નિત્ય આસ્વાદન કરી શકીશ. બરાબર, એટલે અહીંયા હજી જ્ઞેય ભગવાન સમજાવે છે કે જાણવાનું કોને છે. બરાબર, આ બ્રહ્મ અથવા આત્મા છે એ અનાદિ છે. તો અહીંયા આત્માની ભગવાન આપણને જ્ઞાન આપી રહ્યા છે. અને આપણે એટલું જાણી જાય કે આપણે શરીર નથી, આપણે આત્મા છીએ, તો ફાયદો શું થાય? તો કે બ્રહ્મનું નિત્ય આસ્વાદન કરીએ. જો હજી આ થોડું અધૂરું છે અહીંયા. બરાબર, આજે આપણે વિજ્ઞાનમય કોષ સુધી પહોંચ્યા છીએ. સમજ્યા ને તમે? બરાબર, ભગવાન કહે છે કે આત્મા અનાદિ છે, આ આપણે જાણશું ને એટલે બ્રહ્મનું નિત્ય આસ્વાદન કરીશું. તથા મારે આધીન છે તે ભૌતિક જગતના કાર્યકારણથી પર છે. જયારે એ જાણી લે ને કે મારે આધીન છે, ત્યારે આપણે આનંદમય કોષમાં જાય. બરાબર, બાકી ખાલી એટલું જાણી લે કે આત્મા છીએ તો પણ આપણે દિવ્યતાની અનુભૂતિ થાય, દિવ્યતા આપણે પ્રાપ્ત કરી શકીએ. બરાબર, પણ આનંદમય ની જે ચેતના છે એ જયારે એમને પરમાત્મા સાથે જોડીશું ત્યારે જીવ છે એ સનાતન છે. બરાબર, ભગવાને કીધું કે આત્મા અનાદિ છે, એ આપણે 2nd ચેપ્ટરમાં જાણીશું. ન જાયતે મ્રિયતે વા કદાચિન. બરાબર ને, 2.27 આઈ થિંક ભગવાન આપણને સમજાવે છે. તો અને સેમ શ્લોક એવો જ શ્લોક છે, ન જાયતે મ્રિયતે વા કદાચિન, કઠોપનિષદમાં છે. તમે એ શ્લોકના ભાવાર્થમાં જોજો, પ્રભુપાદ એ કઠોપનિષદનો શ્લોક પણ ત્યાં કોટ કરે છે. બરાબર, એટલે સેમ શ્લોક છે. એના જે પાછળના 2 પદ છે એ ચેન્જ થઈ જાય છે, બાકી બંનેનો અનુવાદ સેમ છે. એટલે ઉપનિષદમાં પણ છે અને ભગવદ ગીતામાં છે કે જીવ છે એ અનાદિ છે. બરાબર, હવે આ શ્લોક અર્જુનનો છેલ્લો પ્રશ્ન જ્ઞેયનો જવાબ આપે છે. આત્મા પરમાત્મા એ જાણીતી વાસ્તવિક વસ્તુ છે. ઓકે,
તો જ્ઞેયમનો ઉદ્દેશ્ય જ્ઞેય કોણ છે, વિજ્ઞાન બ્રહ્મ અને આનંદ બ્રહ્મની આપણે વાત કરી. વિજ્ઞાન બ્રહ્મ ખાલી આપણે જીવાત્મા વિશે જાણી લઈએ તો એ વિજ્ઞાનમય કોષ, પણ પરમાત્મા વિશે જાણી લઈએ તો આનંદ બ્રહ્મ એટલે કે આનંદમય કોષમાં આપણે પહોંચી જઈએ. જાણકારને જાણવાથી ફાયદો શું ભાઈ? ક્ષેત્રજ્ઞ જે છે, યુનિવર્સલ ક્ષેત્રજ્ઞ છે, પરમાત્મા છે, જાણવાથી ફાયદો શું? તો કે જીવનના અમૃતનું આસ્વાદન કરી શકાય છે. બરાબર, આગળ વધીએ. હવે અહીંયા આ જે શ્લોક છે એ પરમાત્મા વિશે છે. પ્રભુપાદ બહુ ક્લિયરલી કહે છે. ઘણા બધા આ શ્લોકને આત્મા વિશે કોટ કરે છે કે આ આત્માના લક્ષણો છે. પ્રભુપાદ ક્લિયરલી કહે નહીં, આ પરમાત્મા વિશે છે કે તેમના શ્રીહસ્ત, ચરણ, નેત્રો, મસ્તક, મુખ અને કર્ણો સર્વત્ર વ્યાપ્ત છે. એ રીતે પરમાત્મા સર્વ વસ્તુમાં અવસ્થિત છે. જો જીવાત્મા વિશે અથવા વ્યક્તિગત આત્મા સર્વત્ર છે એવું ના કહી શકાય. તમારા મારા ચરણો છે એ આપણા કે સર્વત્ર નથી, આપણી આંખ છે એ સર્વત્ર નથી, બરાબર, આપણા મુખ છે એ સર્વત્ર નથી, પણ ભગવાન છે એ સર્વત્ર છે. સર્વત્ર છે મતલબ બરાબર એવું નહીં કે ભગવાને સૃષ્ટિ બનાવી દીધી પછી ભાઈ મારી સૃષ્ટિમાં શું થાય છે, અથવા તો ભગવાન કે મારી સૃષ્ટિમાં શું થઈ ગયું મને કઈ ખબર નથી, એવું નહીં. ભગવાન સર્વત્ર છે, ભગવાનને બધી જ ખબર છે, ભગવાન કણેકણ નથી. એટલે પ્રભુપાદ ક્લિયરલી કહે છે કે અહીંયા છે ને ભાઈ પરમાત્મા વિશેનું જ્ઞાન છે. પ્રભુપાદ છે સૂર્યનું એક્ઝામ્પલ આપે છે, બરાબર, કે સૂર્યના કિરણોથી સૂર્ય જેમ સર્વત્ર પથરાયેલો છે, બરાબર, એના કિરણો દ્વારા, એમ પરમાત્મા છે એ બધા જીવોની અંદર ભગવાન પોતે પરમાત્મા સ્વરૂપે, બરાબર, વિસ્તરેલા છે. એટલે વ્યક્તિગત આત્મા વિશે આપણે એવું ના કહી શકીએ કે આપણા હસ્ત છે અનહદ પ્રસરેલા છે, પણ પરમાત્મા ભગવાનના જે હસ્ત છે એ અનંત વિસ્તાર પામે છે. કઈ રીતના આપણે જાણી શકીએ? તો કે 9મા ચેપ્ટરમાં ભગવાન કહે છે કે પત્રમ પુષ્પમ ફલમ તોયમ, કે હું ગ્રહણ કરું છું, અસ્નામી, બરાબર, ભગવાન કે હું એ કહેવાય ગ્રહણ કરું છું. તો કઈ રીતના ગ્રહણ કરે? ભગવાન તો ગોલોક વૃંદાવન ધામમાં છે. હરે કૃષ્ણ, મ્યુટ કરજો. તો ભગવાન તો ગોલોક વૃંદાવન ધામમાં છે, તો ત્યાંથી છે અહીંયા આવીને કઈ રીતના ગ્રહણ કરી શકે? એનો વિસ્તાર કરી શકતા હશે તો ને, બરાબર ને? એટલે ભગવાન ગ્રહણ કરે છે, કારણ કે ત્યાં બેઠા હોવા છતાં ગ્રહણ કરે છે. સેમ વે બ્રહ્માજી બ્રહ્મ સંહિતામાં સેમ વસ્તુ લખે છે, બરાબર, કે ભગવાન છે દિવ્ય, એના પોતાના દિવ્ય લોકમાં નિત્ય લીલા કરે છે, છતાં એ સર્વવ્યાપી છે, બરાબર. એ બ્રહ્મ સંહિતામાં બ્રહ્માજી લખે છે. ઓકે, એટલે પરમાત્મા સર્વવ્યાપક છે અને પ્રભુપાદજી એ ક્લિયરલી આ શ્લોકને પરમાત્માના જે લક્ષણો છે એ અહીંયા બતાવેલા છે, નહીં કે આત્માના. પરમાત્મા સર્વ ઇન્દ્રિયોના આદિ સ્ત્રોત છે. જો બધી ઇન્દ્રિયો છે, આપણી ઇન્દ્રિયો છે, એના સ્ત્રોત પણ પરમાત્મા છે. શું કામ? આપણી જે કઈ ઇન્દ્રિયો છે, ભૌતિક ઇન્દ્રિયો છે, જે બનેલી છે પંચમહાભૂતમાંથી, અને પંચમહાભૂત છે ભગવાનની અપરાશક્તિ છે, જે આપણે 7મા ચેપ્ટરમાં ભણી ગયા છીએ. એટલે બધી ઇન્દ્રિયોના આદિ સ્ત્રોત છે ભગવાન છે, છતાં તેઓ ઇન્દ્રિય રહિત છે. મતલબ ભગવાન ઇન્દ્રિય રહિત છે એનો અર્થ એવો થાય છે કે ભૌતિક ઇન્દ્રિય રહિત છે, એની ઇન્દ્રિય આપણા જેવી નથી, આપણી ઇન્દ્રિય અપૂર્ણ છે. આપણી આંખ છે આપણે જોઈ શકીએ છીએ, પણ જ્યારે સૂર્યપ્રકાશ હોય તો, બાકી આપણે જોઈ શકતા નથી. એટલે આપણા જેવી ઇન્દ્રિય ભગવાનની નથી. એટલે અહીંયા કહે છે કે ભગવાન છે ઇન્દ્રિય રહિત છે. આપણી ઇન્દ્રિય છે ભૌતિક તત્વોથી આ કહેવાય આવૃત છે, ભગવાનની ઇન્દ્રિય આવૃત નથી. બીજું, આપણી ઇન્દ્રિય છે એ આપણા જે લો ઓફ કર્મ છે, આપણું જે મુજબ કર્મ કરીએ ને એ મુજબ આપણે ઇન્દ્રિય મળે, બરાબર. એક સમય આપણે કૂતરો હોય તો આપણને ઇન્દ્રિય આપણે એ મુજબની મળે, બરાબર છે. એક સમય આપણે માણસ હોય તો આપણે ઇન્દ્રિય એ મુજબની મળે. એક સમય આપણે વૃક્ષ હોય તો આપણી ચેતના, આપણી ઇન્દ્રિય એટલી વિકાસશીલ હોય. એટલે આપણી જે ઇન્દ્રિય છે એ આપણા લો ઓફ કર્મ મુજબ છે, ભૌતિક ઇન્દ્રિયો છે. અને ભગવાનની ઇન્દ્રિય રહિત છે એનો અર્થ એવો થાય કે ભગવાનની ઇન્દ્રિય આપણા જેવી ઇન્દ્રિય નથી, એવો સર્વ જીવોના પાલન કરતા છે, બરાબર. સર્વ જીવોના પાલન કરતા છે, બરાબર. આપણે ઇન્દ્રિય રહિત ઉપર હજી થોડી ચર્ચા કરીએ કે જો આપણા ભૌતિક નેત્ર છે, ભગવાનને નેત્ર તો છે જ, ઇન્દ્રિય રહિત છે, નેત્ર નથી એવું નહીં, તો ભગવાન કઈ રીતના જોઈ શકે? પણ ભગવાન ભૂત ભવિષ્ય વર્તમાન બધું જોઈ શકે. આપણા જેવા પગ ભગવાનના નથી, ભગવાન અંતરિક્ષમાં પણ પ્રવાસ કરી શકે છે. મતલબ ભગવાન નિરાકાર નથી, ભગવાનને બધું છે પણ દિવ્ય છે, બરાબર. અને એનો રેફરન્સ આપણને ક્યાંથી મળે? તો ભગવાને આપણને આગળ કીધું 4થા અધ્યાયમાં 6થા શ્લોકની અંદર આવી છે. યસ, એમ જ કે છે. યસ, તો ભગવાન કહે છે કે સંભવામી આત્મ માયયા, કે હું જ્યારે પ્રગટ થાઉં છું ને ત્યારે હું મૂળ રૂપે પ્રગટ થાઉં છું. અજો અપી સન અવ્યયાત્મા ભૂતાનામ ઈશ્વરો અપી સન પ્રકૃતિમ સ્વામધિષ્ઠાય, બરાબર, સંભવામી આત્મ માયયા, કે હું જ્યારે પ્રગટ થાઉં છું ને ત્યારે હું મારા મૂળ રૂપે પ્રગટ થાઉં છું,
એટલે ભગવાનની ઇન્દ્રિય છે એ દિવ્ય છે, આપણા જેવી ઇન્દ્રિયો નથી. વૈદિક શાસ્ત્રોની અંદર સેમ આ બધા રેફરન્સો આપણને મળે. હવે ભગવાન પાલન કરતા હોવા છતાં અનાસક્ત છે. હવે જો ભગવાન આપણું પાલન કરે, આપણી ઉત્પત્તિ કરે, એટલે એવું નહીં કે ભાઈ ચલો તમારા બધાનું મેં પાલન કર્યું છે ને ઉત્પત્તિ તમારી કરી છે, ચલો મારી ઇજ્જત કરો, હા કેમ મારી પૂજા નથી કરતા. નહીં નહીં, ભગવાન કે તમારે જેમ કરવું એમ કરો. અનાસક્ત છે, પાલન કરનાર હોવા છતાં અનાસક્ત. આપણે આપણા છોકરા માટે આટલું બધું કરી આવીએ ભૌતિક જગતમાં, તો આપણે કેટલો બધો હક જમાવીએ એના ઉપર. કે તારે તો મારું માનવું જ જોઈએ, કેમ તું ના માને મારું? અને ના માને તો ઘણા બધા માતા પિતા છોકરાને જુદો પણ કરી દે, તાર જેમ કરું એમ કર, તું જુદો જ રે, મારી પ્રોપર્ટીમાંથી બેદખલ. પણ ઠાકોરજી એવું નથી કરતા. ઠાકોરજી તો આપણા માટે પ્રોપર્ટીનું નિર્માણ કરી દે છે, આખું ભૌતિક જગત બનાવી દે છે. અને સાથે સાથે એટલા દયાળુ છે કે આપણા બધાના હૃદયમાં છતાં આપણે ઈર્ષા કરતા હોવા છતાં એમને ભૂલવા છે છતાં પરમાત્મા સ્વરૂપે આપણા હૃદયમાં સતત આપણી સાથે રહે છે. શું કામ રહે છે? કારણ કે એને પોતાની ઈચ્છા છે કે આપણે એની પાસે જઈએ. પરમાત્મા સ્વરૂપે બેઠા છે. એક સમયે જયારે અજ્ઞાનના વાદળો હટી જશે ને આપણા ઉપરથી, ત્યારે અંદર જે બેઠા છે ને એનો અવાજ આપણે સાંભળી શકીશું. અને અંદર એટલા માટે જ બેઠા છે કે આપણે ગાઈડન્સ આપે, પણ આપણે એમનું સાંભળવું નથી. અનાસક્ત છે, પ્રકૃતિના ગુણોથી પર છે. આપણે આ તો જોઈ ગયા છે, બરાબર ને, કે ભગવાન છે 3 ગુણોથી પર છે, પણ એ ભૌતિક પ્રકૃતિના સર્વ ગુણોના સ્વામી છે, ગુણાધીશ છે. બરાબર, ગુણાતીત તો છે પણ એ ગુણાધીશ પણ છે. પરમ સત્ય સ્થાવર તથા જંગમ સમસ્ત જીવોની અંદર તથા બહાર સ્થિત છે. પરમ સત્ય એટલે કે પરમાત્મા ક્યાં છે? સ્થાવર અને જંગમ. બરાબર, સ્થાવર જંગમ, જંગમ એટલે હરતા ફરતા પ્રાણીઓ, ને સ્થાવર એટલે કે વૃક્ષો ને બધું છે. તો એની અંદર બહાર બની જગ્યાએ સ્થિત છે. કઈ રીતના? તો કે નારાયણ સ્વરૂપે, શિરોદક્ષાય વિષ્ણુ સ્વરૂપે. આપણે આ પણ ચર્ચા કરી ગયા છે 8મા ચેપ્ટરમાં, કે ભગવાન પરમાત્મા સ્વરૂપે બધાની અંદર ને બહાર છે. તેવું સૂક્ષ્મ હોવાના કારણે ભૌતિક ઇન્દ્રિયો દ્વારા જોઈ શકાતા નથી. સૂક્ષ્મ છે અને આપણી ઇન્દ્રિય ભૌતિક છે, એટલે આપણી ઇન્દ્રિયો છે અપૂર્ણ છે, એટલે આપણે જોઈ નથી શકતા. અતિ દૂર હોવા છતાં સૌની નજીક છે. ઠાકોરજી છે, કૃષ્ણજી છે, એ ગોલોક ધામમાં છે, ખૂબ દૂર છે આપણાથી, છતાં આપણા બધાની સૌથી નજીક એ છે, કારણ કે આપણા હૃદયમાં પણ એ જ વાસ કરે છે, સૌથી નજીક છે. સેમ આવો રેફરન્સ તમને વૈદિક ગ્રંથ કઠોપનિષદમાં સેમ વસ્તુ સમજાવેલી છે. બરાબર, તો આ વસ્તુ આપને ક્યારે ખબર પડે? જયારે કૃષ્ણ ભાવના મૃતમાં આવીએ, ભક્તિ યોગમાં આપણે આગળ વધીએ, તો આપણને ખબર પડે, નહીતર ખબર ન પડે. કારણ કે ભગવાન પોતે 11મા ચેપ્ટરના 54મા શ્લોકમાં ભગવાન એમ કહી દીધું કે ભક્ત્યા તો અનન્યા શક્ય, કે અર્જુન માત્ર અનન્ય ભક્તિ દ્વારા જ તું મને મારા મૂળ રૂપમાં જાણી શકીશ. 11મા અધ્યાયમાં વિરાટ સ્વરૂપ બતાવે છે, પછી ચતુર્ભુજ સ્વરૂપ બતાવે છે, અને છેલ્લે દ્વિભુજ સ્વરૂપ બતાવે છે. તો ત્યારે ભગવાન કહે છે કે મારું મૂળ સ્વરૂપ એ દ્વિભુજ છે. બરાબર, 2 હેન્ડેડ ફોર્મ છે, મારું ઓરિજિનલ સ્વરૂપ છે. અને એ જાણવા માટે શું? તો કે અનન્ય ભક્તિ હોય તો જ મૂળ રૂપમાં જાણી શકાય. જે રીતના હું તારી સામે ઉભો છું અને એ રીતે મારું પ્રત્યક્ષ દર્શન કરી શકાય છે. ભગવાન પોતે એમ કહે છે 11મા ચેપ્ટર, પરમાત્મા સર્વ જીવોમાં વિભાજિત હોય છે. હવે દરેક જીવમાં આપને અલગ અલગ પરમાત્મા નજર આવે છે, પણ તેઓ કદાપી વિભાજિત નથી. મતલબ પરમાત્મા બધામાં જુદા જુદા છે, પણ છતાં અલ્ટિમેટલી પરમાત્મા છે એક છે. એવું નહીં કે પરમાત્મા છે વિભાજિત થઈ ગયા એટલે કહેવાય ફેલાઈ ગયા, ફોર્મલેસ થઈ ગયા. ભગવાન ક્યાં? તો કે એ તો બધામાં વિભાજિત થઈ ગયા. તો મૂળ સ્વરૂપ ક્યાં? તો કે એ નથી. એવું નહીં, મૂળ સ્વરૂપ તો કે એ નિરાકાર થઈ ગયું. નહીં નહીં નહીં, એવું નથી. ઓરિજિનલ સ્વરૂપ તો કૃષ્ણ છે. બરાબર, વિભક્ત થતા હોવા છતાં એનું એક ઓરિજિનલ સ્વરૂપ છે. એટલા એ કહે છે કે વિભાજિત થતા નથી, એવો એક તરીકે સ્થિત છે. દરેક જીવના પાલન કરતા છે, છતાં તેઓ સર્વના સહારક પણ છે, સર્વને ધર્મ આપનાર પણ છે. 8મા ચેપ્ટરમાં બરાબર, મિની પ્રલય, મહાપ્રલયની આપણે ચર્ચા કરેલી હતી. બ્રહ્માજીના એક દિવસ ને બ્રહ્માજીના મૃત્યુના સાપેક્ષમાં. બરાબર છે. અને પ્રભુપાદજી અહીંયા આના ભાવાર્થમાં સૂર્યનું ઉદાહરણ આપે છે. સૂર્ય છે પ્રકાશ દ્વારા દરેક જગ્યાએ ફેલાયેલો છે. તમે કોઈ પણ માણસને પૂછો કે સૂર્ય ક્યાં છે, બધા એમ જ કે ઉપર છે. મતલબ સૂર્ય એક જ છે. તમે અમેરિકામાં જઈને પૂછો તો એ એમ જ કે સૂર્ય ઉપર છે. ભલે લોકેશન મુજબ અલગ અલગ એવું આપણને બતાવે, પણ છે એક જ. સેમ વે પરમાત્મા એક જ છે, કૃષ્ણ એક જ છે, ભલે એ અલગ અલગ જીવની અંદર વિભાજિત થયેલા હોય. બરાબર, એક વખત પ્રભુપાદજી છે એક રૂમમાં બેઠા હતા અને લેક્ચર લેતા હતા. તો એમની સાથે એમના બીજા 3 શિષ્યો હતા. તો એને પૂછે છે કે ભાઈ આપણે અત્યારે કેટલા બેઠા છીએ?
તો તમે બધા શું જવાબ આપશો? ચલો બોલો જોઈએ. પ્રભુપાદજી બેઠા છે અને એમના 3 શિષ્યો બેઠા છે. તો પ્રભુપાદજી પૂછે છે કે આપણે અત્યારે આ રૂમમાં કેટલા મેમ્બર છીએ? તો કેટલા મેમ્બર છે? તમે ટાઈપ કરવું જોઈએ. ચલો ફટાફટ. હરે કૃષ્ણ. કેટલા મેમ્બર છે? અથવા તમે અનમ્યુટ કરીને બોલી જાઓ. ટાઈમ ઓલરેડી થઈ ગયો છે. નથી મારે 2 શ્લોક કવર કરવા છે. પ્રભુ 5. 5. પછી દક્ષાજી 5 કે છે. હાલો હવે બીજા કોને જવાબ આપવો છે? ભાવિનજી 6 કે છે. 2 કોણ બોલે છે? નીતાબેન બોલો છો ને? ઓકે ચલો 2. ના ના, જે સમજાય એ મને કયો. બરાબર. બીજા કોઈને કઈ એમ હજી ઉમેરવું છે? 6, 5. ઓકે 2. બરાબર. 5 જો એક પ્રભુપાદ છે અને એમના 3 શિષ્યો છે, તો ટોટલ કેટલા વ્યક્તિ આ રૂમમાં બેઠા છે? પ્રભુપાદજી એક શિષ્ય ભગવાન સાથે 5 થાય. તો હવે હું આન્સર આપી દઉં છું. જો પ્રભુપાદજી એ પેલા શિષ્યને પૂછે છે તો એમ કે છે કે 4 છે. બીજો એમ કે છે કે નહીં 8 છે. 4 નથી 8 છે. અને ત્રીજો એમ કે છે કે 5 છે. એટલે પ્રભુપાદજી પેલાને કે છે કે 4, તો કે આપણે 4 જ છે. એટલે પ્રભુપાદજી કે તું ખોટો છો. એટલે ઓલા જે 8 વાળાને એમ થાય છે કે નહીં હું હવે સાચો હોઈશ. કઈ રીતના 8? તો કે આપણે બધા શરીર અને આપણી સાથે જે જોડાયેલું છે એ 4 આત્મા, એટલે કે 4 આત્મા અને 4 પરમાત્મા. આ રીતના કે છે. શરીર નહીં પણ 4 આત્મા અને 4 પરમાત્મા, એટલે કે 8. એટલે પ્રભુપાદ કે તું એ ખોટો, પણ આ જે 5 કે છે ને એ સાચા છે. 4 આત્મા છે પણ પરમાત્મા એ કે છે ને એક જ છે. બરાબર ને? એટલે 4 આત્મા અને 1 પરમાત્મા. તો 5 વ્યક્તિ એ રૂમમાં બેઠા છે. પ્રભુપાદજી સમજાવે છે. મતલબ વિભાજિત થયેલા હોવા છતાંય એક છે. બરાબર છે? એક જ પરમાત્મા છે. પરમાત્મા વિભાજિત થયેલા પણ એક જ છે. ઓકે, સેમ વસ્તુ છે જે સમજાવેલું છે એ છે. હવે તેઓ સર્વ પ્રકાશમાન વસ્તુઓમાંના પ્રકાશના સ્ત્રોત છે. ભગવાન છે એ બધી પ્રકાશમાન વસ્તુઓના પ્રકાશના સ્ત્રોત છે. આપણે વિભૂતિ યોગમાં જોઈ લીધું હતું. સૂર્ય ચંદ્ર છે ભગવાનની આંખો છે. જે કઈ અલ્ટિમેટલી તેજ આવે છે સૂર્યનું એ પણ ભગવાન દ્વારા આવે છે. ભગવાન 15મા અધ્યાયના 6થા શ્લોકમાં સમજાવે છે. બરાબર. ન તદ્ભાસતે સૂર્યો ન શશાંકો ન પાવક. ભગવાન એના ધામનું વર્ણન કરે છે કે મારા ધામમાં સૂર્યપ્રકાશની જરૂર નથી, ચંદ્રના પ્રકાશની જરૂર નથી, ન શશાંકો ન પાવક. પાવક એટલે અગ્નિ, અગ્નિના પ્રકાશની જરૂર નથી. યદ ગત્વા ન નિવર્તન્તે. અહીંયા આવ્યા પછી કોઈ પાછું જાતું નથી. ભગવાન કે ધામમ પરમમ. આવું ધામ મારું છે. ભગવાન કે છે કે ભાઈ મારા ધામમાં સૂર્યપ્રકાશની જરૂર નથી. બધા પ્રકાશનું સ્ત્રોત જ ભગવાન છે. ત્યાંથી જ આવે છે. બરાબર. ભૌતિક અંધકારથી એ પર છે. આપણા ભૌતિક જગત છે ને અંધકારમય છે. બરાબર. બંને રીતના એ અંધકાર છે. જુઓ અહીંયા જે કઈ પ્રકાશ દેખાય છે સૂર્યના પ્રકાશથી જ પ્રકાશિત છે. સૂર્યનો પ્રકાશ બંધ એટલે અહીંયા અંધારું થઈ જવાનું છે. પણ આધ્યાત્મિક જગતમાં એવું નથી. ત્યાં પ્રકાશ સતત છે. ત્યાં સૂર્યની જરૂર નથી. બીજું અંધકાર છે કે આપણે ત્રિગુણી માયાથી આપણી જે આધ્યાત્મિક બુદ્ધિ ઢંકાયેલી છે. એટલે આ પણ એક અંધકાર છે. એટલે અહીં 2 પ્રકારના ભૌતિક જગતની અંદર અંધકાર જોવા મળે છે. તો ભગવાન છે ભૌતિક અંધકારથી પર છે. બરાબર છે. અગોચર છે. આપણી આવી જે ભૌતિક ઇન્દ્રિયોથી આપણે એનું દર્શન નથી કરી શકતા એટલે ભગવાન અગોચર છે. એવો જ્ઞાન છે. ભગવાન જ જ્ઞાન છે ને. બરાબર ને? 15મા અધ્યાયના 15મા શ્લોકમાં ભગવાને કીધું વેદેશ્ચ સર્વેર અહમ એવ વેદ્યો વેદાંતકૃત વેદવિત એવ ચ અહમ. કે ભાઈ વેદો નો જ્ઞાતા હું છું, વેદાંત સૂત્રનો સંકલન કરતા પણ હું છું. તો જ્ઞાન ક્યાંથી આવે છે? ભગવાન કે અમારામાંથી આવે છે. જ્ઞાનનો વિષય કોણ છે? જાણવાનું કોને છે? જ્ઞેય કોણ છે? તો ભગવાન કે હું છું. અને જ્ઞાનનું લક્ષ્ય શું છે? એ જ્ઞાન બધું મેળવી લેશું તો અલ્ટિમેટ ગોલ શું? ભગવાન કે લક્ષ્ય હું જ છું. અચ્છા, તો તમે ક્યાં રહ્યો છો? ભગવાન કે હું તમારા હૃદયમાં રહું છું. હું તમારી એકદમ નજીક છું. છતાં પણ આપણે સૌથી નજીક આપણા જે પરમ મિત્ર છે, આપણા પરમ જે પિતા છે, એને આપણે ઓળખી શકતા નથી. ઓકે, લાસ્ટ શ્લોક હવે આપણે લઈ લેશું. પરમાત્મા તમામ તેજસ્વી વસ્તુઓના પ્રકાશનો સ્ત્રોત છે. બરાબર. પરમાત્મા પદાર્થના અંધકારથી ઉપર છે. જ્ઞાનની ઉદ્દેશ્ય અને લક્ષ્ય છે. દરેકના હૃદયમાં સ્થિત છે. ઓકે, જોઈ લો. તો આ પ્રમાણે હવે ભગવાન કહે છે કે મેં કાર્યક્ષેત્ર, એટલે જો ભગવાને શરીર વિશે સમજાવી દીધું. તમને બધાને હવે સમજાઈ ગયું હશે. 24 તત્વો શરીર. પછી જ્ઞાન 8માંથી લઈને 12મા શ્લોકમાં ભગવાને આપણને જ્ઞાન શું છે સમજાવ્યું. જ્ઞેય એટલે શું જાણવાનું છે આપણે? તો કે પરમાત્માને ભગવાનને જાણે, એનું સંક્ષિપ્ત વર્ણન કર્યું છે. હવે આ સમજી કોણ શકે? તો કે કેવળ મારા ભક્તો જ પૂર્ણપણે આને સમજી શકે
છે અને એ રીતે મારા ભાવ એટલે ભગવાનનો ભાવ છે, ભગવાનનું જે સ્વરૂપ છે એને પામે છે. ભગવાનના સ્વરૂપને પામે એટલે શું કે આપણે ભગવાન બની જઈએ? નહીં, આપણું ઓરિજિનલ જે સ્વરૂપ છે કે આપણે કૃષ્ણના દાસ છીએ એ સ્વરૂપને આપણે ઓળખી લઈએ. પહેલા આપણે એ સ્વરૂપને પામીએ છીએ કે જેના જે ગુણો છે એ ભગવાન જેવા છે. આત્માના ગુણો છે એ ભગવાન જેવા છે. બરાબર, ફરક એટલો છે કે આપણે અણુ છીએ અને ભગવાન છે એ વિભુ છે, આટલો ફરક છે. એટલે ભગવાન કહે છે કે મારા ભાવને પામે છે, મારા જેવું સ્વરૂપ આવે છે, મારા જેવા ગુણો છે. પણ બરાબર, આ જાણવાથી ફાયદો શું છે? આ બધું તો કે મારા ધામમાં આવીશ તું, મારા ભાવ. એટલે પૂર્ણ જ્ઞાન કોને મળશે? તો કે ભગવાન કે મારા ભક્તો છે એ જ. બાકી અદ્વૈતવાદીઓ છે, નિરાકારવાદીઓ છે, એવું કે અંતમાં ત્રણેય વસ્તુ એક જ થઈ જાય છે. બધી વસ્તુ એક જ થઈ જાય. શરીરે અંતમાં ડિઝોલ્વ થઈ જાય છે, આત્મા છે પરમાત્મામાં ભળી જાય છે, બધું એક થઈ જાય છે. પણ ભક્તો આ વસ્તુને સ્વીકારતા નથી, કારણ કે ભક્તો છે એ ઓથેન્ટિક જે સ્ત્રોત છે ત્યાંથી આ જ્ઞાન મેળવી રહ્યા છે. ભક્તો સમજી શકે છે કે શું ચાલી રહ્યું છે, આત્મા, પરમાત્મા, ક્ષેત્રજ્ઞ, જ્ઞાન, જ્ઞેય, આ બધું સમજી શકે. પણ અભક્તો છે એને એમ થાય કે એ બધા માથું ખંચોરે, એમાં ચેપ્ટરમાં છે શું એક્ઝેક્ટલી કઈ સમજાતું નથી, બધું ઉપરથી જાય છે. તો ભગવાન પ્રત્યે જેટલો ભાવ ન હોય તો આપણને આ ચેપ્ટર સમજવું ખૂબ કઠિન પડતું હોય છે. બરાબર, એટલે કર્મ ક્ષેત્ર વિશે સમજાયું, 24 તત્વો. જ્ઞાન વિશે એટલે જે પ્રોસેસ છે ક્ષેત્રજ્ઞને સમજવાની, એ જ્ઞાન. જ્ઞેય એટલે ભગવાન પોતાને જે જાણવા લાયક છે ભગવાન એટલે જ્ઞેય. બરાબર, એટલે આ વસ્તુ આપણે અત્યાર સુધી ભણી લીધી. એટલે ત્રણેય વસ્તુ આપણે ક્લિયર થઈ ગઈ, કાર્યક્ષેત્ર, જ્ઞાન અને જ્ઞેય. બરાબર, એટલે આ બધા પ્રશ્નોના જવાબ જો પ્રકૃતિ વિશે પ્રશ્ન હતો, ભૌતિક પ્રકૃતિનો જવાબ ભગવાન આપેલો, પંચમહાભૂતમાંથી બનેલી પ્રકૃતિ એ બધું. પુરુષ કોણ છે? આનંદ મારનાર, ભોગતા. આનું તો આપણે આની પહેલા જાણી દીધું. ક્ષેત્ર એટલે શરીર. બરાબર, ક્ષેત્રજ્ઞ બે પ્રકારના, લોકલ, યુનિવર્સલ. જ્ઞાન 8 થી 12 શ્લોકમાં જ્ઞાનની ડેફિનેશન ભગવાન આપે છે અને જ્ઞેયમ પરમાત્મા વિશેનું જ્ઞાન આપણને આપે છે. ઓકે, તો આ બધું આપણે આજે જાણી લીધા, બધા પ્રશ્નોના જવાબ. એટલે આ સાથે આ ચેપ્ટર અહીં પૂર્ણ થાય છે. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. હરે કૃષ્ણ એવરીવન. તમે બધાએ ખૂબ શાંતિપૂર્વક મને સાંભળ્યું. તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. હરે કૃષ્ણ પ્રભુજી. કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે હરે કૃષ્ણ પ્રભુજી. તો બધા સાથે મળીને આપણે એક જપ કરી લઈએ.